પ્રક્રિયાઓ છે. સાંખ્યશાસ્ત્રમાં સૃષ્ટિની પ્રક્રિયામાં પહેલું સર્જન કોણ? પહેલા અવ્યક્ત હોય. અવ્યક્ત જેને આપણે પ્રધાન કહીએ કે પ્રકૃતિ, એમાંથી પહેલા સર્જન કોણ થાય? મહત્તત્વનું, સમષ્ટિ બુદ્ધિનું. પછી અહંકાર, પછી પંચતન માત્રાઓ, પછી ઇન્દ્રિયો, પંચતન, પછી પંચ મહાભૂત અને વિષયો. આ પ્રકારનું સર્જન થતું હોય છે. અને તેથી એ પ્રક્રિયાને ધ્યાનમાં, એ પ્રક્રિયાને લક્ષ્યમાં રાખીને અહીં આ કહેવામાં આવ્યું છે કે આપણી આ જે વ્યષ્ટિ બુદ્ધિ, જે વ્યક્તિગત બુદ્ધિ છે એના કરતાં સમષ્ટિ બુદ્ધિ વધારે ચડિયાતી છે. બુદ્ધિ આત્મા, આત્મા એટલે સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મભૂતત્વાત હિરણ્યગર્ભ. જેને વેદાંતમાં હિરણ્યગર્ભ કહે છે, એને સાંખ્યમાં મહત્તત્વ કહે છે. એટલે આપણે એમ કહીએ કે પહેલા ઈશ્વર છે અવ્યક્ત પ્રકૃતિમાંથી પહેલા હિરણ્યગર્ભનો જન્મ થાય. હિરણ્યગર્ભ હતા સમષ્ટિ મન, જેને અંતર્યામી કહેવામાં આવે છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર નામ હિરણ્યગર્ભ. આમ પ્રત્યેક પ્રાણીમાં જે સૂક્ષ્મ શરીર રહેલું છે એ સૂક્ષ્મ શરીર કોણ છે? હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ પ્રત્યેક પ્રાણીમાં સૂક્ષ્મ શરીર ઉપર રહેલો છે. અને તેથી મય સર્વમિદમ પુરોગમ સૂત્રે મણિગણા એવ. સૂત્રમાં જેમ મોતી પરોવેલા હોય એમ પ્રત્યેક પ્રાણીઓ જે કોના પરોવેલા છે? આ સૂત્રમાં પરોવેલા છે. આ મારો જે સ્થૂળ દેહ છે શેમાં પરોવેલા છે? સૂક્ષ્મ દેહમાં. કારણ કે સૂક્ષ્મ શરીર જે છે આ સ્થૂળ શરીરને ચેતન બનાવતું હોય છે, ચેતનતા પ્રદાન કરતું હોય છે. એના માટે આ સ્થૂળ શરીર છે શેમાં પરોવેલું છે? સૂક્ષ્મ શરીરમાં. તો હિરણ્યગર્ભ કોને કહેવાય? સમષ્ટિ સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યમ. આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે અભિમાન ધરાવનાર ચૈતન્ય નામ હિરણ્યગર્ભ. અને તેથી પ્રત્યેક પ્રાણીમાં એ સૂક્ષ્મ શરીર રૂપે કોણ રહેલું છે? હિરણ્યગર્ભ. અને તેથી આ બધા જે પ્રાણીઓ છે, સ્થૂળ શરીર છે, એ બધાને જોડનારું કયું તત્વ છે? એક હિરણ્યગર્ભ તત્વ સૂક્ષ્મ શરીર રૂપી માટે એને સૂત્રાત્મા કહેવામાં આવે છે. જેમ સૂત્ર બધા મણીને જોડનારું તત્વ હોય તેમ હિરણ્યગર્ભ આ બધા સ્થૂળ પ્રાણીને જોડનારું તત્વ છે. બધામાં સામાન્ય તત્વ છે. સૂત્ર જેવી રીતે બધા મોતીમાં સામાન્ય હોય, પ્રત્યેક મોતી અન્ય એકબીજા કરતા ભિન્ન હોય, પણ સૂત્ર જેમ બધામાં સામાન્ય હોય, અંતે રીતે આ બધા સ્થૂળ શરીર એકબીજા કરતા ભિન્ન હોય, બધામાં અંતર્યામી રૂપે આત્મ રૂપે કોણ રહેલું છે? હિરણ્યગર્ભ. એટલે કે છે સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મભૂતત્વાત. બધી પ્રાણીની બુદ્ધિઓ છે એનો કોણ છે? પ્રત્યેગાત્મા હિરણ્યગર્ભ. એટલે સમષ્ટિ બુદ્ધિ. એ કહ્યું છે મહાન, એટલે સર્વ મહત્વાત. એને મહાન કહેવામાં આવે છે. કેમ? સર્વ મહત્વાત, બધા કરતા મહત્ છે, એટલા મહાન છે. એટલા માટે હિરણ્યગર્ભ માટે મહાન શબ્દ વાપરે. કેમ? બધા કરતા મહાન છે. પોતાનાથી જે ઉતરતા છે, પોતાનું કાર્ય છે એના કરતા મહાન છે. તો હિરણ્યગર્ભ કરતા મહાન વસ્તુ છે કઈ? તો કે અવ્યક્ત. એટલે કહે છે કે સર્વ મહત્વાત અવ્યક્તાત યત પ્રથમ જાતમ હિરણ્યગર્ભમ. આમ સૌથી મહાન તો અવ્યક્ત છે. એટલે સૌથી મહાન અવ્યક્તમાંથી પહેલું જે જન્મેલું એ હિરણ્યગર્ભ તત્વ અન્યથી મહાન હોવાના કારણે એને મહત્ કહેવામાં આવે છે. હૈરણ્યગર્ભમ તત્વ બોધાત્મકમ જડન ચેતનાત્મકમ તત્વ જ્ઞાન ક્રિયા શક્ત્યાત્મકમ ઇત્યર્થ. હિરણ્યગર્ભ જે બધી શક્તિઓનો આશ્રય છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. જ્ઞાન શક્તિ ક્યાં છે? બુદ્ધિમાં. ઈચ્છા શક્તિ મનમાં, ક્રિયા શક્તિ પ્રાણમાં. અને તેથી આ બધી શક્તિનો આશ્રય કોણ છે? હિરણ્યગર્ભ. એમ કહે કે જ્ઞાન અને ક્રિયા જે છે એ કેવી છે? ચેતનાત્મકા છે. અરે જ્ઞાન ઈચ્છા એ ચેતનાત્મકા છે. આ ક્રિયા કેવી છે? જડ છે. એટલે બોધ અબોધાત્મકમ. હિરણ્યગર્ભ આ જડ અને ચેતન, બોધ અને અબોધ અર્થાત જ્ઞાન અને ક્રિયા શક્તિમાં જ હિરણ્યગર્ભ છે. એ આ વ્યક્તિગત બુદ્ધિ કરતામાં ચડિયાતું છે જ. સમષ્ટિ જ્ઞાન કે સમષ્ટિ બુદ્ધિ વ્યષ્ટિ બુદ્ધિ કરતા ચડિયાતી હોય જ. આપણું જે કંઈ જ્ઞાન અત્યારે છે બધું જ્ઞાન કોના બહાર છે? અત્યારે સમષ્ટિમાં જે જ્ઞાન છે, આખા જગતમાં જે અત્યારે જ્ઞાનની અવસ્થા છે એના પર અત્યારે આપણું વ્યક્તિગત જ્ઞાન આધારિત છે. અત્યારના બાળકો નાનપણથી જ કમ્પ્યુટરની વાત કરે, સેટેલાઇટની વાત કરે, જાત જાતની વાત કરે. 100 વર્ષ પહેલા કમ્પ્યુટર શું? ગમે તો મહાન માણસ, ધારો કે મધુસૂદન સરસ્વતી, ધારો કે હું તો કહું ન્યૂટન, ચાલો આપણે એની વાત કરો ને. જે ધારો કે આજથી 200 વર્ષ પહેલા જન્મ્યા હોય એ ન્યૂટન, એ કમ્પ્યુટર શબ્દ નહીં જાણતો હોય, સેટેલાઇટ શબ્દ ના જાણતો હોય, અથવા તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ન જાણતો હોય. એ બધું ન જાણતો. કેમ? કારણ કે એ વખતે આ વસ્તુનું જ્ઞાન નહોતું. અને તેથી ન્યૂટનનું જ્ઞાન પણ શાનાથી મર્યાદિત છે?
એ સમયે જે જ્ઞાન વર્તમાન છે એના છે. એટલા જ માટે જે કે સંસ્કાર આપણા હોય છે એ સંસ્કારો આપણા પોતાના ઉપરાંત જે સમષ્ટિના સંસ્કારોનો આપણા પર પ્રભાવ પડતો હોય છે. એટલા માટે છોકરાઓને આપણે ગમે તેટલી કેળવણી આપીએ, બધું કરીએ, તો બહારના જે બધા જાત જાતની અસરો હોય છે એને કારણે આપણે ગમે તે કરવા હોય છતાં પણ બહારની અસરોને કારણે એ જાત વિચિત્ર બધા થતા હોય છે ને. કારણ કે આપણો જે પ્રકારના સંસ્કાર પડે, જે પ્રકારના આપણા નિર્ણયો જન્મે, એનો આધાર આપણું જ્ઞાન ટૂંકમાં આ સમષ્ટિ જ્ઞાન પર આધારિત હોય છે. અત્યારે ઇનપુટ, લોકો ઇનપુટ વધી ગયો. ઇનપુટ એટલે એટલું બધું ઠાંસવામાં આવે છે અંદર. આ તો જ્યાં જાઓ ત્યાં ઠાંસવામાં આવે. જ્યાં ઉપર નજર કરો, ગરબા, રાસ ગરબા, ફલાણું ગ્રુપ, પેલું નજર જ ક્યાં થાય એવું નથી. નહીતર 4 સ્ક્વેર એવું ચાલતું હોય. આઈ ગેટ વોટ આઈ વોન્ટ, એ સિગરેટો ચાલતી હોય, જાત જાતનું બધું બસ આમ ઠાંસ્યા જ કરે. કોઈ પણ જગ્યાએ નજર કરો, ઇનપુટ. ટેલિવિઝન ચાલુ કરો, ઠાંસે. છાપું ગણો, ઠાંસે. રેડિયો ચાલુ કરો, બીજું ઇનપુટ. નજર કરો રસ્તા પર, ઇનપુટ ઇનપુટ ઇનપુટ. આજના નાના છોકરાઓ ગીત ગાતા હોય, કયું ગીત ગાતા હોય? ભજન ભજન ના ગાય, ઘણા સિનેમાનું પણ ના ગાય, પરંતુ પેલા ટેલિવિઝનમાં કમર્શિયલ ગાતા હોય. લોકો ઓફિસમાં, બહુ વર્ષ પહેલાની વાત કરું, ઓફિસની અંદર લોકો આમ ગણગાતા હોય ને અંદર એ શું ગણગાતા ખબર છે? પેલી કમર્શિયલ, એટલી બધી કમર્શિયલ. કોની તો કે બિયરની કમર્શિયલ ગણગાતો હોય કે સિગરેટની, કે કેમ ભાઈ પેલો કયો બિયર પીવો જોઈએ, ફલાણો બડવાઇઝર ને બધા, એની કમર્શિયલ ગણગાતો હોય અંદર. એટલે વિચાર કરો કે જે સંગીત, જે ગાતા, બધાની અસર આ બધા પર, એ બધું આનાથી નક્કી થતું હોય છે. એટલે બુદ્ધિ આત્મા મહાન પર, ટૂંકમાં આ વ્યક્તિ જે છે એ સમષ્ટિનું નિર્માણ હોવાના કારણે સમષ્ટિ ખરેખર એના પર, સમષ્ટિનો એના પર પ્રભાવ હોય છે, સમષ્ટિનો એના પર નિયંત્રણ હોય છે. એ દ્રષ્ટિએ વ્યષ્ટિ અહંકાર કરતા સમષ્ટિ અહંકાર મહાન છે, ચડિયાતો છે, સૂક્ષ્મ છે. અને તેથી અહંકારમાં અહંકાર સ્થાપિત કર્યા પછી, બુદ્ધિમાં અહંકાર સ્થાપિત કર્યા પછી ક્યાં સ્થાપિત કરવો છે? મહાનમાં, અર્થાત સમષ્ટિમાં. નમ કર્મયોગ, આ ભક્તિનો અર્થ છે. ભક્તિ અર્થાત સમષ્ટિ સાથે, ઈશ્વર સાથે તાદાત્મ્ય. ઈશ્વર એટલે સમષ્ટિ. જગત ઈષધિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિભૂત દેવ પૂજનમ. આ જગત રૂપે અષ્ટમૂર્તિ ભગવાન જ પ્રગટ થયો છે, એના માટે એની સેવા, ઈશ્વર બુદ્ધિની સેવા કરવાનું નામ જ આ પૂજા છે. અને તેથી ધીમે ધીમે એટલે યજ્ઞ, નિષ્કામ કર્મ, આ બધું શું છે? આ જે દ્રષ્ટિમાં અહંકાર છે, ધીમે ધીમે એમાંથી મુક્ત કરીને આપણો અહંકાર બધાને વિસ્તૃત કરતા જઈએ. આમ સેવાનો અર્થ આપણા અહંકારનો વિસ્તાર કરવો. તો કે લગ્ન પણ બહુ સરસ વસ્તુ છે. લગ્ન કરવાથી એ દ્રષ્ટિએ ખરેખર તો એને આ ઉપાસના માટે આપ્યું છે. એને કારણે જેનો ઉપયોગ આપણે જે કરતા હોય ખરો, પણ ખરેખર આ લગ્નની સંસ્થાનો ઉપયોગ આ રીતે થાય કે મારો અહંકાર જે માત્ર વ્યક્તિ પૂરતો જ મર્યાદિત છે, ધીમે ધીમે એને હું વધારે સૂક્ષ્મ બનાવું, વ્યાપક બનાવું. અત્યાર સુધી મારું જ પેટ ભરવા માટે હું અત્યાર સુધી હતો, હવે કોઈ બીજાની પણ ચિંતા કરતો થઉં. ધીમે ધીમે એટલું વ્યાપક બનાવતા જઈએ કે આખું જગતની ચિંતા કરતો માણસ થઈ જાય. એનો મહાન આત્મા અર્થાત એને પોતાનો અહંકાર, વ્યક્તિ ધારો કે ગાંધી જેવા માણસ હોય, કોનું ચિંતન કરતા હોય? હંમેશા ગરીબમાં ગરીબ માણસનું ચિંતન કરતા હોય. પેલાને ક્યાં ખાવાનું મળ્યું, પેલો ક્યાં ભૂખ્યો મળ્યો, એને વસ્ત્ર મળ્યું કે નહીં. એને પૂછો કે અમારે કોઈ સંજોગોમાં નિર્ણય લેવો હોય તો કઈ દ્રષ્ટિએ નિર્ણય લે? તો કે નિર્ણય લેતા પહેલા આ પ્રશ્ન પૂછવો કે આ દેશમાં ગરીબમાં ગરીબ માણસ અને અભણમાં અભણ માણસ આ મારા કાર્યથી એનામાં જરાક અંશ પણ જો કંઈક વધારે સારું થતું હોય તો એ કાર્ય સારું, અને એને કોઈક રીતે એનો કશી મદદ ના થતી હોય તો આ કાર્યનો કોઈ અર્થ જ નથી. એવી જાતની ટૂંકમાં કયું તાદાત્મ્ય આપણું છે. આપણે જ્યારે કોઈ પણ નિર્ણય લેતા હોઈએ ત્યારે જેની સાથે આપણું તાદાત્મ્ય હોય એના હિત માટે નિર્ણય લેતા હોઈએ. ભગવાન શું કહે છે? સર્વભૂત હિતે રતા. ભક્તો કેવા છે? સર્વભૂત હિત સંયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતા. પ્રાણી માત્રના હિતમાં રત, પ્રાણી માત્રના હિતનું ચિંતન કરનારા, પ્રાણી માત્રના શુભેચ્છકો. ચાલો તમે કશું કામ ના કરો તો પણ પ્રાણી માત્રની શુભેચ્છા, ભલું થાવ. ભલે મારો દુશ્મન હોય, ભલે ને મને નુકસાન કરતો હોય પણ એનું ભલું થાવ. બસ આનું નામ છે સર્વભૂત હિતે રતા. ધીમે ધીમે અહંકાર માત્ર આ એક વ્યક્તિગત ઉપાધિના હિતમાંથી ધીમે ધીમે મનુષ્યને જ્યારે એનો વિસ્તાર સમષ્ટિના હિતમાં થતો જાય,
આ બધું કર્યા વગર જ્ઞાન ન થાય. એમ ન માનું કે આ બધું તો સમય અમારે જરૂર નથી. આ બધી જરૂર છે. આના ઉપાસના, આ જો ઉપાસનાનો ગ્રંથ નથી, પણ કર્મયોગી ઉપાસનાનો ગ્રંથ છે. ભાવના, આ ભાવનાનો વિષય છે, આ તો જ્ઞાનનો વિષય છે. આ હકીકત હોવાને કારણે આના દર્શન કર્યા એટલે આપણે છૂટા થઈ ગયા. પણ એ દર્શન કરવા માટે ઘણી બધી ઉપાસના ભાવના કેળવવી પડતી હોય છે. એટલે જેનું અંતઃકરણ સ્પષ્ટ છે એને માટે કોઈ ભાવનાની આવશ્યકતા નથી. એ તો સીધા જ દર્શન કરી શકે. પણ જ્યાં ન હોય ત્યાં ભાવનાપૂર્વક આપણે અંતઃકરણ તૈયાર કરવું પડે. એનું નામ છે યોગ, જેમાં સંકલ્પ શક્તિની આવશ્યકતા છે. અને એના પરમેશ્વર પ્રિયતામ અને એને વિશ્વાત્મા તૃપ્યતામ, એવું જ તો સંકલ્પ કરે. આમ ધીમે ધીમે આપણા સંકલ્પો માત્ર એક વ્યક્તિ માટે થતા હોય એમાંથી બદલાઈને સમષ્ટિની દિશામાં જાય. આમ આપણો કેટલો વિસ્તાર કરીએ છીએ આપણે. આ છે આધ્યાત્મિક ઉન્નતિ. અર્થાત આધ્યાત્મિક ઉન્નતિનો આ શ્રેયો માર્ગ છે. પેલો માર્ગ એવો છે આપણા અહંકારનો વધારે વિસ્તાર કરવો, એનો માર્ગ પ્રેયો માર્ગ. અહંકારનો આમ ઉલટો વધારે આમાં વિસ્તાર થાય છે. ખરેખર આપણે માનીએ છીએ કે અહંકારનો વિસ્તાર કુટુંબ પરિવારમાં તો પછી સંકુચિત બને છે. ખરેખર આપણે શું ઈચ્છે છે શ્રુતિ? કે સંકુચિતમાંથી મુક્ત થઈને પછી ખરેખર વિસ્તાર કરવો. તો બુદ્ધિ આત્મા મહાન પર. આ વ્યક્તિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ છે એ પર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च मनः प्रग्रहवान् नरः सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्. इन्द्रियेभ्यः पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः. मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः. सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्. विज्ञानसार्थयस्तु मनः प्रग्रहवान् नरः. આમ જે મોક્ષનો સારથી વિજ્ઞાન સારથી, જે સાથેનો વિજ્ઞાન તથા વિવેક બુદ્ધિ છે, એટલે જે સારથી શ્રેયસ અને પ્રેયસનો વિવેક કરી શકે છે તે મનઃ પ્રગ્રહવાન નરઃ. અને મનરૂપી પ્રગ્રહ અર્થાત લગામ જેના હાથમાં છે. આમ જે બુદ્ધિમાં વિવેક છે અને મનરૂપી લગામ હાથમાં છે. તેથી તસ્યેન્દ્રિયાણી વશ્યાની સદસ્વાય સાર્થે. આગળ કહેવામાં આવ્યું કે આવો જે મનુષ્ય છે ઇન્દ્રિયોના વશમાં હોય છે. સદસ્વાય સાર્થે
જેમ કોઈ સારથીના કેળવાયેલા ઘોડાઓ એના વશમાં હોય તે જ રીતે જે મનુષ્યમાં વિવેક છે એ વિવેક હોવાને કારણે જેના મનમાં સંઘર્ષ નથી, એમ ન હોવાને કારણે જેનું મન પણ શાંત પ્રસન્ન છે, એમ હોવાને કારણે મન પણ અનુકૂળ છે, એમ હોવાને કારણે ઇન્દ્રિયો પણ અનુકૂળ છે, અને આથી સમગ્ર જેનું વ્યક્તિત્વ અનુકૂળ છે. આને કહેવાય વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ. આમ જ્યાં વ્યક્તિત્વ અનુકૂળ હોય, પ્રસન્ન હોય, ત્યાં એ મન કે એ અંતઃકરણ જ્ઞાન માટે યોગ્ય છે. એટલે કહ્યું હતું ધાતુ પ્રસાદાત મહિમાનમાત્મન. એટલે કહ્યું આગળ કહેવામાં આવ્યું કે ધાતુ પ્રસાદાત આ પોતાની જે ઉપાધિ છે વ્યક્તિત્વ એના પ્રસાદથી, એની પ્રસન્નતાથી, એની અનુકૂળતાથી આત્માનો મહિમા આ જ્ઞાની પુરુષ જીવે છે અને સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય છે. અંતો સહ અધ્વન પારમાપ્નોતિ. કેમ શોકમાંથી મુક્ત થઈ જાય છે? અધ્વન અર્થાત આ સંસાર માર્ગનો પાર, એનું જે ગંતવ્ય સ્થાન છે એને પ્રાપ્ત કરે છે. એ કયું ગંતવ્ય સ્થાન છે? તદ વિષ્ણુ પરમમ પદમ. એ વિષ્ણુ અર્થાત સર્વવ્યાપી પરમાત્માનું જે પરમપદ. આમ પરમાત્માનું પરમપદ નહીં, પણ પરમાત્મા જે પોતે પરમપદ છે. આગળ કહેવામાં આવ્યું રાહો શ્રીવત ષષ્ઠી ઔપચારિક છે. વિષ્ણુ પદમ. આ વિષ્ણુ એ વિષ્ણુ શબ્દની છઠ્ઠી વિભક્તિ છે. એનો અર્થ થાય વિષ્ણુનું. એટલે વિષ્ણુ પરમમ પદમ એટલે કે વિષ્ણુનું પરમપદ. એટલે એવી કલ્પના આપણે કરીએ કે વિષ્ણુ અને એનું પદ એટલે વૈકુંઠ કે એવું કોઈ સ્થાન જ્યાં વિષ્ણુ વિરાજમાન હોય, અને એવું કોઈ સ્થાન પ્રાપ્ત કરવાનું હોય એવું ખ્યાલ આપણને આવે. એટલે સમજાવે છે કે નહીં, આ પદ કોઈ દેશ અને કાળ કે વસ્તુ કે પરિસ્થિતિમાં મારાથી ભિન્ન નથી. અર્થાત પરમાત્માનો પરમપદ કોઈ અન્ય દેશમાં હોય, અન્ય કાળમાં હોય, અન્ય અવસ્થામાં હોય, અન્ય સંજોગોમાં હોય એવું નથી. અને છતાં પણ એક અંતર છે મારી નાની વચ્ચે. એના અંતર ક્યાંથી ઉત્પન્ન થયું છે? અજ્ઞાનમાંથી. તેથી જ્ઞાન વડે જયારે અજ્ઞાનનું અંતર દૂર થઈ જાય ત્યારે એ વિષ્ણુનું પરમપદ. એટલે શંકરાચાર્ય કહ્યું પ્રત્યેગાત્મતયા અધિગમ કર્તવ્ય. એ વિષ્ણુનું અર્થાત પરમાત્માનું પરમપદ એનો અધિગમ કર્તવ્ય. એ ખરેખર પ્રાપ્ત કરવાની વસ્તુ નથી જીવનમાં, પરંતુ એ જ્ઞાનનો વિષય છે. અંતેથી આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. પ્રત્યેગાત્મતયા અધિગમ કર્તવ્ય. એ પરમાત્માને પ્રત્યેગાત્મા રૂપે પોતાના જ આત્મ રૂપે જાણવાનો છે. અને એ કેવી રીતે આત્માને જાણી શકાય, અર્થાત પરમાત્માને આત્મરૂપે કેમ જાણી શકાય? એ વિષ્ણુ જો પર આત્મા જ હોય તો કેમ આત્મરૂપે જણાતો નથી? એ મારો આત્મા હોય તો મારી નાની વચ્ચે અંતર કેમ હોઈ શકે? મારો આત્મા એટલે જ હું, અને હું ને મારી વચ્ચે કેમ અંતર હોઈ શકે? અને છતાં મને એમ કેમ લાગે છે કે પરમાત્મા મારાથી ભિન્ન છે, અન્યત્ર છે? કારણ કે જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ છે, અર્થાત જે આત્મા નથી એમાં આત્મબુદ્ધિ હોવાને કારણે જે વાસ્તવિક આત્મા છે જાણે પોતાનાથી ભિન્ન હોય એ પ્રકારનો ભ્રમ છે. તેથી આ પરમાત્મા મારાથી ભિન્ન છે એવો એક ભ્રમ છે. અને ભ્રમ ઉત્પન્ન થવાનું કારણ એક જ કે અનાત્મામાં જે આત્મા નથી એ મારી આત્મબુદ્ધિ છે. જે દસમો ખોવાઈ ગયો એ પ્રકારનો એક ભ્રમ ઉત્પન્ન થયો. એ ભ્રમ કેમ ઉત્પન્ન થયો? કારણ કે જ્યાં દસમો છે ને દસમાની બુદ્ધિ નથી. તેથી જ્યાં સુધી ગણી રહ્યો હોય 1 2 3 4 5 6 7 8 9, અને જ્યાં સુધી 9 ની અંદર જ એનું મન પરોવાયેલું હોય ત્યાં સુધી જે દસમો છે એ દસમો હોવા છતાં પણ જોઈ શકતો નથી. અને તે જ રીતે જ્યાં સુધી અનાત્મામાં મારું મન પરોવાયેલું હોય, અનાત્મામાં આત્મબુદ્ધિ હોય ત્યાં સુધી આત્મા હોવા છતાં પણ હું જોઈ શકતો નથી. એ આગળ કહેવામાં આવશે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં ગૂઢ અર્થાત પ્રાણી માત્રમાં છુપાયેલા આત્માને મનુષ્ય જોઈ શકતો નથી. પોતાનો આત્મા હોવા છતાં પણ એ પરમાત્માને આત્મા સ્વરૂપ મનુષ્ય જોઈ શકતો નથી. અંતેથી કેવી રીતે પરમાત્માને આત્મરૂપે જુઓ? અત્યારે પરમાત્માને હું કંઈક અન્યત્ર હોય એ રીતે માનું છું. અંતેથી એ પરોક્ષ છે. અત્યારે ઈશ્વર કેવો છે? પરોક્ષ છે. પરોક્ષ અર્થાત મારાથી દૂર, કોઈ દેશમાં કે કાળમાં કે પરિસ્થિતિમાં એ પ્રકાર અંતરનું નામ પરોક્ષ. અત્યારે બધાને ખાતરી છે કે ભગવાન અહીં તો નથી. કોઈને પૂછવામાં આવે કે ભગવાન ક્યાં છે, તરત આપણે આંગળી ઊંચી કરી હાથ ઊંચો કરીને બતાવજો કે ઉપર છે.
તેથી એ ભગવાન દૂર છે, પરોક્ષ છે, એ મારી દ્રઢ માન્યતા છે. જીવ ઈશ્વરમ સ્વસ્માત ભિન્નત્વેન જાનાતિ. આ જીવ ઈશ્વર જન્મથી છે, જીવ ઈશ્વરને પોતાને ભિન્ન રૂપે જાણે છે. અને તેથી ઈશ્વરને જાણે કે પ્રાપ્ત કરવાનો હોય, મેળવવાનો હોય, એના મારાથી ભિન્નતા દર્શન કરવાનો હોય, આ પ્રકારનો એક દ્રઢ ખ્યાલ પ્રત્યેકમાં હોય છે. અને એટલા માટે આ જે યાત્રા કરવાની છે, જે રથ આપણને આપેલો છે, ઘોડાઓ બધી સામગ્રી આપેલી છે, એનાથી જે યાત્રા કરવાની છે, એ યાત્રા કોઈ એક સ્થળમાંથી બીજા સ્થળમાં નહીં, એક કાળમાંથી બીજા કાળમાં નહીં, કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પણ નહીં, પરંતુ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, અવિવેકમાંથી વિવેકમાં. અને કેવી રીતે પરમાત્માને આત્મતયા જાણવો? અત્યારે જેના વિશે આત્માનો ભ્રમ છવાઈ રહ્યો છે, એવા અનાત્મામાંથી આત્મબુદ્ધિ જેમ જેમ દૂર થતી જાય તેમ તેમ પેલો પરમાત્મા આત્મરૂપે ધીમે ધીમે પ્રગટ ન થતો હોય એવું નૈષ્કર્મ સિદ્ધિમાં સમજાવે છે કે જેમ જેમ અનાત્મામાંથી આત્મબુદ્ધિ ઓછી ને ઓછી થતી જાય તેમ તેમ પેલો પરમાત્મા જાણે કે આત્મામાં પ્રવેશ કરતો જાય. એટલે ખરેખર પરમાત્માને મેળવવાનું નથી, પણ અનાત્મામાં આત્મબુદ્ધિમાંથી મુક્ત થવાનું છે. અને તેથી ઉપનિષદ કહ્યું 10મા મંત્રમાં, ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. આ ઇન્દ્રિયોમાં જે આત્મબુદ્ધિ છે એ એના કરતા પણ અર્થ એટલે ઇન્દ્રિયની અંદર જે અનુભવ થતો હોય છે એને કારણે જે સૂક્ષ્મ વૃત્તિ જન્મતી હોય છે એ ઇન્દ્રિય કરતા પણ સૂક્ષ્મ છે. અને માટે એ સૂક્ષ્મ છે, વધારે ચડિયાતી છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ એ અર્થ કરતા અર્થાત અર્થ કે વિષયનું જે સુખ છે કે વિષયનો જે અનુભવ છે એના કરતા પણ જે મન છે, સંકલ્પ વિકલ્પાત્મક મન, એ એનાથી પણ ચડિયાતું છે. મનસસ્તુ પરાબુદ્ધિ. આ સંકલ્પ વિકલ્પ કરનારા મન કરતા પણ નિશ્ચય કરનારી, અધ્યવસાય કરનારી જે બુદ્ધિ છે એ વધારે સૂક્ષ્મ છે, વધારે ચડિયાતી છે. કારણ કે મનનું નિયંત્રણ કરે છે. જેમ મન ઇન્દ્રિયોનું નિયંત્રણ કરતું હોય તે રીતે બુદ્ધિ મનનું નિયંત્રણ કરે છે, મનથી પણ અંદર છે. એમ હોવાને કારણે મનસસ્તુ પરાબુદ્ધિ. આ મન કરતા બુદ્ધિ પરાકાત ચડિયાતી છે, સૂક્ષ્મ છે, મહાન છે, અંદરમાં છે. એટલે કે મનનો પ્રત્યેગાત્મા બુદ્ધિ છે, મન કરતા પણ મહાન છે. મહાન એટલે વ્યાપક છે, મનનું પણ નિયંતા છે. આ રીતે બુદ્ધિ જે છે મન કરતા ચડિયાતી છે. આપણે બધી ચર્ચા કરી બુદ્ધિરાત્મા મહાન પરઃ, અને આ બુદ્ધિ કરતા પણ મહત તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ જે છે એ મારી વ્યષ્ટિ બુદ્ધિ કરતા પણ ચડિયાતી છે. અર્થાત જે વ્યષ્ટિ કે વ્યક્તિગત બુદ્ધિ છે એની અંદર જે કઈ ખ્યાલો છે એ બધા ખ્યાલો પણ કોનાથી નિયંત્રિત થાય છે? સમષ્ટિ ખ્યાલથી. અંતેથી એ સમષ્ટિ આત્મા જે છે એટલે કે હિરણ્ય ગર્ભ જે છે એ આ વ્યક્તિ કરતા ચડિયાતો છે, સ્વાભાવિક છે. હવે આમ કેવી રીતે આત્મબુદ્ધિ જે અત્યારે ઇન્દ્રિયમાં છે એ એમાંથી ધીમે ધીમે મુક્ત કરીને મનમાં સ્થાપિત કરવી? મનમાં આત્મબુદ્ધિ છે, બુદ્ધિમાં કે અહંકારમાં આત્મબુદ્ધિ છે, સમષ્ટિ અહંકારમાં મેળવી દેવી. ઉપાસનાઓ પણ આમ કરવામાં આવે છે. એ પણ ગયે વખતે કહ્યું કે અહંગ્રહ ઉપાસના એટલે કે હું હિરણ્ય ગર્ભ છું, આ પ્રકારની ઉપાસના. તેથી માત્ર વ્યષ્ટિ પિંડની અંદર જે અહંભાવ છે એમાંથી મુક્ત કરીને કોઈક વિશાળ ક્ષેત્ર છે એની સાથે તાદાત્મ્ય. અને હિરણ્ય ગર્ભ એટલે સમગ્ર જગત, નામ રૂપાત્મક જગતનો આત્મા એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય જે છે એનું નામ હિરણ્ય ગર્ભ. એની સાથે આપણે તાદાત્મ્ય સેવીએ. આમ કેવી રીતે ઇન્દ્રિયના તાદાત્મ્યથી મુક્ત થઈને ધીમે ધીમે મન સાથેનું તાદાત્મ્ય, તેમાંથી મુક્ત થઈને બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય, એમાંથી મુક્ત થઈને બુદ્ધિ એટલે કે અહંકાર, એમાંથી મુક્ત થઈને સમષ્ટિ અહંકાર. હવે એ સમષ્ટિ અહંકાર કરતા પણ આગળ 11મા મંત્રમાં કહે છે, એ છે 76મા પાના પર, महतः परम अव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किंचित्
सा काष्ठा सा परागति। महत परम अव्यक्तम, आ महत એટલે મહત તત્વ અર્થાત સમષ્ટિ અહંકાર કે સમષ્ટિ બુદ્ધિ. બુદ્ધિ એટલે કે અહંકાર ગણી લેવા કે બુદ્ધિમાં જ અહંકાર છે. બુદ્ધિનો અર્થ બુદ્ધિની સાથે તાદાત્મ્ય ધરાવનારો આત્મા એવું સમજવાનું. ઇન્દ્રિયનો અર્થ ઇન્દ્રિયની અંદર અહંભાવ ધરાવનાર આત્મા. મન અર્થાત મનમાં અહંભાવ ધરાવનાર આત્મા. બુદ્ધિ અર્થાત બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર આત્મા. મહત અર્થાત સમષ્ટિ બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર આત્મા. આમ ધીમે 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 આપણો અહંભાવ જે અપર છે ઉતરતું છે એમાંથી ધીમે ધીમે મુક્ત થઈને જે પર છે ચડિયાતું છે એની અંદર જેમ જેમ કેન્દ્રિત થતું જાય. મહત પરમ અવ્યક્તમ, આ મહત તત્વ કરતા સમષ્ટિ બુદ્ધિ કરતા કે સમષ્ટિ અહંકાર કરતા પણ મહતનો કે બુદ્ધિનો કે હિરણ્ય ગર્ભનો પણ જેમાંથી જન્મ થયો છે એ અવ્યક્ત. અવ્યક્ત અર્થાત જેને માયા કહેવામાં આવે છે, જે કારણ છે સર્વનું, જેને ભગવાન 15મા અધ્યાયમાં કૂટસ્થ કહે છે. દ્વાવેમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરસ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. આ બધું કાર્ય જગત છે એને ભગવાન ક્ષર પુરુષ કહે છે અને જે કારણ જગત છે એને અક્ષર પુરુષ કહે છે, કૂટસ્થ. ચાલો, જે પણ શબ્દ વાપરવામાં આવતો હોય એને જ માટે અહીં અવ્યક્ત એવો શબ્દ વાપરવામાં આવે છે. મહત પરમ અવ્યક્તમ, મહત એટલે આ સમગ્ર કાર્ય જગત, અવ્યક્ત અર્થાત કારણ જગત. મહત અર્થાત કાર્ય ઉપાધિ, અવ્યક્ત અર્થાત કારણ ઉપાધિ. કારણ હંમેશા કાર્ય કરતા ચડિયાતું હોય છે. જેવી રીતે માટી એ ઘડાનું કાર્ય હોવાને કારણે માટી ઘડા કરતા ચડિયાતી છે કે માટી ખરેખર ઘડાનું નિયંત્રણ કરતી હોય, ઘડામાં કેવા ગુણો હોય એનું નિયંત્રણ માટી કરતી હોય. અને ઘડો તો માત્ર એક જ નામ રૂપ આકાર ધરાવતો હોય, પરંતુ જે માટી છે એમાંથી અનેક પ્રકારના ઘડા બની શકતા હોય. અને દ્રષ્ટિએ કારણ હંમેશા કાર્ય કરતા વ્યાપક હોય, ચડિયાતું હોય. એટલે કે મહત પરમ અવ્યક્તમ, અવ્યક્ત હજી જે વ્યક્ત થયું નથી એ જયારે કારણ વ્યક્ત થાય ત્યારે એને મહત કે હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. હજી જયારે વ્યક્ત ન થયું હોય ત્યારે એમાં અનેક મહત તત્વ કે હિરણ્ય ગર્ભની શક્યતા રહેલી હોવાને કારણે એ વધારે ચડિયાતું છે. અવ્યક્ત એટલે કે કારણ અર્થાત માયા. અવ્યક્તાત પુરુષ પર, આ જગતનું જે કારણ છે એના કરતામાં પર એટલે ચડિયાતું કોણ છે? પુરુષ. પુરુષ અર્થાત પરમાત્મા કે ચૈતન્ય. આ ચૈતન્ય પરમાત્મા અવ્યક્ત કરતા કારણ કરતા પણ ચડિયાતો છે. એટલે પ્રશ્ન થાય કે એનાથી ચડિયાતું કોણ છે? અવ્યક્ત નો અર્થ પ્રકૃતિ પણ કહી શકાય. આમ પ્રકૃતિ કરતા કારણ કરતા પુરુષ ચડિયાતો છે. તો એ પુરુષ કરતા આત્મા કે ચૈતન્ય કરતામાં કોણ ચડિયાતું છે? પુરુષાત ન પરમ કિંચિત. આ પુરુષ કરતા પરમાત્મા કરતા ન પરમ કિંચિત, કોઈ પણ વસ્તુ એનાથી ચડિયાતી નથી. ત્યારે એ શું છે? સા કાષ્ઠા સા પરાગતિ. બસ એ જ પરાકાષ્ઠા અને એ જ પરાગતિ. બધાની પરાકાષ્ઠા બને છે. અર્થાત જીવનની સર્વ સિદ્ધિઓની પરાકાષ્ઠા, જીવનની સર્વ ઉન્નતિની પરાકાષ્ઠા કઈ છે? પુરુષ ચૈતન્ય પરમાત્મા. સા પરાગતિ, જે અંતિમ ગંતવ્ય સ્થાન. પ્રાણી માત્ર જ્યાં જવા ઈચ્છે છે અને જ્યાં ગયા પછી ક્યારેય પાછા ફરવાનું ન હોય એવું અંતિમ ગંતવ્ય સ્થાન, એનું નામ છે પરાગતિ. એ પણ આ પુરુષ છે. તેથી આ પુરુષ શું છે? ધ્યેય. એને જ કહેવામાં આવ્યું તદ વિષ્ણુ પરમમ પદમ. એ વિષ્ણુનું પરમ પદ જેને કહેવામાં આવ્યું એના માટે પુરુષ શબ્દ વાપરવામાં આવે છે. અને તેથી આ પુરુષની અંદર અહંભાવ હોવો. પુરુષ ચડિયાતો અર્થાત ક્યારે ચડિયાતો કહેવાય? પુરુષમાં કે પરમાત્મા જયારે અહંભાવ હોવો. સા કાષ્ઠા સા પરાગતિ, એ જીવનની પરાકાષ્ઠા છે. જીવનમાં મનુષ્ય ઉન્નતિ કરતો હોય, ઉન્નતિ માણસે ક્યારે કરી કહેવાય? આપણે વેદાંતની ભાષામાં કયો માણસ કોના કરતા ચડિયાતો છે? સ્વામીજી, હું આગળ વધું છું કે નહીં? એ ઉન્નતિ માત્ર શેનાથી નક્કી થાય? મારો અહંભાવ ક્યાં છે એનાથી નક્કી થાય. આ દેહમાં બેઠેલો છું અર્થાત દેહની અંદર અહંભાવ છે, કે ઇન્દ્રિયમાં બેઠેલો છું, મનમાં બેઠેલો છું, બુદ્ધિમાં બેઠેલો છું, વ્યષ્ટિમાં બેઠેલો છું, સમષ્ટિમાં બેઠેલો છું, કે વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેથી પર
એવું જે પરમ તત્વ છે એની અંદર અહમભાવ છે. આમ બસ એ પરથી જ મનુષ્યની મહત્તા નક્કી થાય. આપણે લોકોને મહાત્મા કહેતા હોઈએ તો મહાત્મા એટલા માટે નહીં કે એનું શરીર મહાન છે, તો બીજી કોઈ રીતે મહાન છે, કારણ કે કોઈ મોટી સત્તા ધરાવતા હોય કે મોટા પદ પર સ્થાપિત થયા હોય માટે મહાત્મા હોય, એના કરતા પણ એનું આત્મા મહાન છે. અર્થાત જે મહાન છે એની અંદરની આત્મબુદ્ધિ છે. મહર્ષિ મહાનતમ ઋષંતિ જાનંતિ, મહાનતમ આત્મત્વેન જાનંતિ ઇતિ મહર્ષય. મહાન અર્થાત પરમાત્માને જે આત્મભાવે જાણતા હોય એમના મહર્ષિ. અંતે મહાત્મા અર્થાત જે મહાન એટલે કે પરમાત્મા છે એની અંદર જેને આત્મબુદ્ધિ જેનું નામ મહાત્મા. અંતિમ અંતેથી સા કાષ્ઠા સા પરાગતિ. આ ખરેખર મનુષ્યની ઉન્નતિની પરાકાષ્ઠા છે. જેને કહીએ એવોલ્યુશન કહેવાય, ઉત્ક્રાંતિ. તો બધા મહાત્માઓ મહાપુરુષો ઉત્ક્રાંતિની વાત કરતા હોય છે. વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિની વાત કરે છે, પણ એ ઉત્ક્રાંતિ હંમેશા શારીરિક સ્તર પર કે ઔપાધિક સ્તર પર હોય છે. આ યોગી લોકોમાં તો ઉત્ક્રાંતિની વાત કરતા હોય, એ ઉત્ક્રાંતિ પણ ઔપાધિક સ્તર પર હોય. જે ઉત્ક્રાંતિમાં કંઈક નવી નવી શક્તિઓ કે નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય. જો કે મહર્ષિ પતંજલિ કે આ સિદ્ધિઓને ઉત્ક્રાંતિ નથી કહેતા, એ તો એનાથી પર વસ્તુને કહે છે. પણ સામાન્ય મનુષ્યને આ વસ્તુ માટે મહાન આકર્ષણ હોય છે કોઈ અનેક પ્રકારની સિદ્ધિઓ માટે. પરંતુ વેદાંત જે ઉત્ક્રાંતિની વાત કરે છે, ઉત્ક્રાંતિ કઈ છે, ક્યાં મારો અહમભાવ છે, હું ક્યાં બેઠેલો છું અને શેમાં બેસીને હું વ્યવહાર કરું છું. તો જેનો અહમભાવ પરમ પુરુષમાં પરમાત્મા સ્થાપિત થયો છે, જીવનની પરમ ઉત્ક્રાંતિ. સા કાષ્ઠા સા પરાગતિ. ભાષ્યમાં સમજાવે છે महतो विपरम सूक्ष्मतरम प्रत्यगात्मभूतम सर्वमहत्तरम च अव्यक्तम सर्वस्य जगतः बीजभूतम अव्याकृत नाम रूप सतत्वम सर्व कार्य कारण शक्ति समाहार रूपम अव्याकृत आकाशादि नामवाच्यम परमात्मने ओतप्रोत भावेन समाश्रितम वटकणिकायाम इव वटवृक्ष शक्ति. બહુ મોટું પ્રવચન આપ્યું અવ્યક્ત માટે. અવ્યક્ત શબ્દ સમજાવવા માટે શંકરાચાર્ય ભગવાને બહુ મોટું પ્રવચન આપ્યું સમજાવવા માટે. કારણ કે અવ્યક્ત માટે ઘણા બધા ખ્યાલ પ્રવર્તમાન હોવાને કારણે એ અવ્યક્ત કે માયા અનેક પ્રકારના ભ્રમ ઉત્પન્ન તો કરેલા જ છે, એ સિવાય ઘણા બધા ભ્રમ ઉત્પન્ન કરતું હોવાને કારણે આટલા શબ્દોમાં એને સમજાવવાનું, કારણ બહુ અગત્યની વસ્તુ છે. આ માયા એ વેદાંતી લોકો માટે બહુ જ અગત્યની વસ્તુ છે. કારણ કે માયા એ કારણ છે અને એનું કાર્ય જગત કયું છે, મિથ્યા છે. આમ જગતનું મિથ્યાત્વ અત્યંત અગત્યનું છે. જગતનું મિથ્યાત્વ સિદ્ધ થાય તો જ આત્માનું અદ્વિતીયત્વ સિદ્ધ થાય. આત્મા એક અને અદ્વિતીય છે, પૂર્ણ છે. એ આત્માની પૂર્ણતા ત્યારે જ સિદ્ધ થાય જ્યારે અનાત્માનું મિથ્યાત્વ સિદ્ધ થાય. અર્થાત અનાત્મા ભલે અનાત્મા જેવો જણાતો હોય છતાં પણ વાસ્તવમાં એ અનાત્મા નથી. વાસ્તવમાં જેને અનાત્મા કહેવામાં આવે છે એનો પણ આત્મામાં સમાવેશ થઈ જાય છે. આ જ આત્મનું જ્ઞાન થાય તો જ ખરેખર આત્માની પૂર્ણતા સ્થાપિત થાય. હું એકલો પૂર્ણ છું અને મારા સિવાયનું જગત બધું અપૂર્ણ છે એ પ્રકારનો ખ્યાલ હોય, અર્થાત હજી જગતને કે કોઈ વસ્તુને મારાથી અન્ય કે ભિન્ન માનતો હોઉં ત્યાં સુધી ક્યારેય પૂર્ણ ન હોઈ શકું. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, કારણ કે જ્યાં દ્વૈત હોય ત્યાં ભય હોવાનો જ. અને તેથી આ પરમાત્મા અને જોડે જોડે પેલું જગત એ જો એકબીજાને ભિન્ન હોય, અર્થાત જગતનો આત્મામાં સમાવેશ ન થઈ જતો હોય, આત્મા કરતા અન્ય કોઈ અનાત્મા એ પ્રકારની કોઈ હસ્તી હોય, આત્મા અને અનાત્મા બંને જો સ્વતંત્ર સત્તા હોય, આત્મા પણ સત્ય હોય અને અનાત્મા પણ સત્ય હોય, તો ક્યારે પણ આત્મા પૂર્ણ ન હોઈ શકે
અને આત્મા જો પૂર્ણ ન હોય તો ક્યારે હું પૂર્ણતા અનુભવી ન શકું, અને હું પૂર્ણતા ન અનુભવી શકું તો જીવનમાં ક્યારેય પણ મને સંતોષ પ્રાપ્ત ન થાય. હું મુક્ત ન થઈ શકું, અસંતોષમાંથી મુક્ત ન થઈ શકું. બીજી બધી રીતે મુક્ત થવું, પરંતુ એક આત્મા વિષયમાં જે અસંતોષ છે એમાંથી મુક્ત ન થઈ શકું. જો કોઈ વસ્તુ મારાથી જુદી હોય, કોઈ વસ્તુ મારા કંટ્રોલમાં ન હોય, કોઈ વસ્તુ મારા નિયંત્રણમાં ન હોય, કાબુમાં ન હોય, તો ક્યારેય મને સંતોષ ન થાય. આ બધી વસ્તુ મારા કાબુમાં હોવી જોઈએ, બધી વસ્તુઓ મારા હાથ નીચે હોવી જોઈએ. આમ બધા લોકો એમ ઈચ્છે કે હું બધું કંટ્રોલ કરું. આમ દરેક જણ કે નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરતો હોય ભિન્ન ભિન્ન રીતે, અને કોઈ વસ્તુ મારા નિયંત્રણની બહાર હોય એ વસ્તુને હું સ્વીકારી ન શકું, કારણ કે એ હંમેશા મને ચેલેન્જ આપે છે. જે વસ્તુ મારા નિયંત્રણમાં નથી એ મને ચેલેન્જ આપે છે, પડકાર કરે છે કે જો તારા નિયંત્રણમાં હું નથી, હું તારાથી સ્વતંત્ર છું, અને મારા માટે ભયનું કારણ બની જાય છે. અને કોઈ વસ્તુ મારાથી ભિન્ન સત્તા ધરાવનારી હોય, ભિન્ન સત્ય ધરાવનારો હોય, તો ક્યારે પણ હું એને સાંખી ના શકું, કારણ કે એ વસ્તુ હંમેશા મારી અપૂર્ણતાની જ ખાતરી કે અપૂર્ણતાનું જ ભાન કરાવતો હોય છે. તેથી આત્મા કેવો છે? આત્મા એવો છે જેનાથી ભિન્ન કશું છે જ નહીં. યસ્મિન વિજ્ઞાતે સર્વં વિજ્ઞાતમ ભવતિ. જે એકને જાણવાથી બધું જણાઈ જાય. યેન અશ્રુતમ શ્રુતમ ભવતિ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતિ. જે જાણવાથી બધું જણાઈ જાય, જેને માનવાથી બધું મનાઈ જાય, જેને સાંભળવાથી બધું સંભળાઈ જાય, એવું તત્વ એવું જ હોય. એક અને અદ્વિતીય. એક જયારે આપણને દ્વૈતના દર્શન થતા હોય, દ્વૈતનો ભેદભાવનો અનુભવ થતો હોય, તો કેવી રીતે એક અદ્વિતીય તત્વ સત્ય છે કેમ કહી શકાય? અર્થાત જે ઉપનિષદ આપણને કહે છે કે આત્મા એક અદ્વિતીય છે. નેહ નાનાસ્તિ કિંચન, ક્યાંય પણ આ ઉપનિષદમાં તો બહુ કહેવામાં આવશે કે ક્યાંય પણ દ્વૈત નથી, ક્યાંય ભેદભાવ નથી. અને દ્વૈતનો કે ભેદભાવનો સતત જે અનુભવ થઈ રહ્યો હોય એને પડકારતો છે ઉપનિષદ. અને ત્યારે જ બની શકે જ્યારે જે ભેદભાવ આપણે અનુભવી રહ્યા છીએ એ ભેદભાવ સત્ય ન હોય, એ માત્ર ભ્રમ જ હોય. જેવી રીતે જે સર્પનો હું અનુભવ કરી રહ્યો છું એ સર્પ સત્ય ન હોય, એ માત્ર ભ્રમ જ હોય, તો એમ કહી શકાય કે અહીં કોઈ સાપ નથી, માત્ર દોરડું છે. એવું ત્યારે જ બને જ્યારે જે સર્પનો હું અનુભવ કરી રહ્યો છું એ સર્પ મિથ્યા હોય, એ જણાતો હોવા છતાં પણ ન હોય, ન મિથ્યા. અંતે જે ભેદભાવનો અનુભવ કરી રહ્યો છું અને એને કારણે જે અલ્પતાનો અનુભવ કરી રહ્યો છું, એ અલ્પતા કે ભેદભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી ક્યારે પણ મને આત્મા વિશે સંતોષ ન થઈ શકે. આત્મા ક્યારે પણ અદ્વિતીય પૂર્ણ ન હોઈ શકે. આત્મા ત્યારે જ પૂર્ણ હોઈ શકે જ્યારે જે ભેદભાવનો, જે દ્વૈતનો, જે અંતરનો અનુભવ કરી રહ્યો છું એ વાસ્તવિક ન હોય, એ મિથ્યા હોય. અને તેથી આ દ્વૈતનું મિથ્યાત્વ સમજાવવું એ વેદાંતનું, વેદાંત શાસ્ત્રનું એક બહુ અગત્યનો ઉપદેશ છે. અને જો મિથ્યાત્વ ન સમજીએ તો ક્યારે પણ અદ્વિતીયત્વ આપણે સમજી જ ન શકીએ. આમ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગતને મિથ્યા જ્યારે સમજીએ ત્યારે જ બ્રહ્મની સત્યતા કે અદ્વિતીયતા સમજાય. વેદાંતનું મુખ્ય પ્રધાન અદ્વિતીયત્વ છે. આ સત્ય કેવું છે? અદ્વિતીય છે. અદ્વિતીય અર્થાત સત્ય એક છે, એને અન્ય કંઈ છે જ નહીં. જળ ચેતન જે કંઈ જગતમાં છે બધાનું એક જ સત્ય છે, અદ્વિતીય. જૂના જણો વૈજ્ઞાનિકો એમ માને કે આ જે પદાર્થ છે મેટર, એનું એક સત્ય. આ કોષ જીવંત છે, ઓર્ગેનિક મેટર, એનું વળી બીજું સત્ય. આમ લોકો મને જુદા જુદા સત્યો. અત્યારે વૈજ્ઞાનિકો મને જુદા જુદા ફિલ્ડ છે. એટલે એ લોકો વૈજ્ઞાનિકો જાત જાતના ગ્રેવિટેશનલ ફિલ્ડ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને વીક ફિલ્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડ, આવા બધા, એટલે આવા જુદા સત્યો અત્યારે સમજે છે. જોકે મનમાં એ લોકોને છે કે આ બધા આટલા બધા સત્યો ના હોઈ શકે. અને તેથી આ બધાને સાંકળતું અને બધાના અધિષ્ઠાન રૂપે કોઈ એક સત્ય હોવું જ જોઈએ. એને પછી આઈન્સ્ટાઈન કે યુનિફાઈડ ફિલ્ડ, અર્થાત આ બધા ફિલ્ડ કે સત્ય છે એ પણ જેની અંદર ખરેખર પર્યવસિત થાય એવું કંઈક હોવું જોઈએ. એ શું છે હજી એનું જ્ઞાન નથી. એ શું છે? એનું નામ જ પરમાત્મા. બસ આટલું એ લોકો જાણી જાય તો બધું કામ થઈ જાય. પણ તકલીફ એવી છે કે પરમાત્માને જાણવા માટે આ વૈજ્ઞાનિક સાધનો ઉપયોગી નથી. એ લોકો તો વૈજ્ઞાનિક સાધનોથી જે જણાય એને સત્ય માને, પરંતુ પરમાત્માને જાણવા માટે વૈજ્ઞાનિક સાધનો ઉપયોગી ન હોવાને કારણે વૈજ્ઞાનિક સાધનો જાળવી રાખે અને આત્માને એ લોકો
નકારી દે કે નહીં અમે એવું સ્વીકારીએ જ નહીં. તમે અમને કોઈ મેથેમેટિકલ ઇક્વેશન આપો કે જેથી અમે પરમાત્માને સમજાવી શકીએ મેથેમેટિકલ ઇક્વેશનમાં, તો અમે માનીએ કે તમારો પરમાત્મા છે અને તો માનીએ કે એ સત્ય છે. અર્થાત જે માત્ર ભૌતિક સંદર્ભમાં જ એ સત્યને શોધવાનો પ્રયત્ન કરતા હોય તો એટલા માટે પણ દરેકને ખરેખર અદ્વિતીય કે યુનિફાઈડ ફિલ્ડ અદ્વિતીયત્વની ઝંખના છે. બધા વૈજ્ઞાનિકો ગમે તે હોય આ બધા એક અદ્વિતીય તત્વની જ ઝંખના કરી રહ્યા છે. કોઈ પણ ખરેખર દ્વૈતનો કોઈ નથી સ્વીકાર. મને તો એ જ સમજ નથી પડતી કે આટલું હોવા છતાં કેમ વૈષ્ણવ આચાર્ય વિશિષ્ટ દ્વૈતના કેમ સ્વીકારવું એ કલ્પના જ નથી આવતી. અત્યારે કોઈ વૈજ્ઞાનિક સ્વીકારતો નથી. ભલે એ લોકો આ ના સ્વીકારે અને ભલે એ લોકો કદાચ એમ કહે પણ નહીં કે અમે અદ્વિતીય તો માની છે, પણ બધાને અંદરથી એ પ્રકારની એક એવી જાતની ઇન્સ્ટિંક્ટ, એવી જાતની એક ઝાંખી તો છે જ બધાને કે આ બધા ગૂંચવણની પાછળ આ મહાન જેમ જેમ અંદર ઊંડા ઉતરતા જાય તમે વધુ ગૂંચવાતી જ જાય છે વસ્તુઓ. જેમ જેમ વસ્તુમાં ઉતરતા જઈએ અંદર એમ બધું ગૂંચવાતું જ જાય. અને એ લોકો ગૂંચવાતા જ જાય છે અને છતાં પણ એમાં એને સમજવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે. અને છતાં પણ એક પ્રકારની એક ખાતરી બધાના મનમાં છે, અથવા જે સાચા વૈજ્ઞાનિકો છે એમના મનમાં છે કે આ બધા ગૂંચવાડાની પાછળ કોઈક સરળ વસ્તુ હોવી જોઈએ. સત્ય ક્યારેય પણ ગૂંચવાડા ભર્યું હોય જ નહીં. સત્ય હંમેશા સરળ જ હોવું જોઈએ. સરળ હોવું જોઈએ એટલું જ નહીં પણ સુંદર પણ હોવું જોઈએ. એટલે કહે છે કે આ બધાની પાછળ તો સુંદર અને સરળ સત્ય હોવું જ જોઈએ. બધા એને શોધી રહ્યા છે. એ મળે પછી કઈ શોધવાનું જરૂર નહીં. સા કાષ્ઠા સા પરાગતિ. આ બધી વૈજ્ઞાનિક શોધખોળની પરાકાષ્ઠા કઈ છે? પુરુષાન ન પરમ કિંચિત. એકવાર પુરુષને જાણી જાય હજુ કે કેટલો સરળ અને સુંદર છે અને કેવો સમગ્ર ઓતપ્રોત છે, આ જયારે જ્ઞાન થઈ જાય ત્યાર પછી કોઈ વધારે શોધખોળ કરવાની આવશ્યકતા ના રહે. આમ વૈજ્ઞાનિકો આ વસ્તુ અદ્વિતીયત્વ, મેં કહ્યું પ્રમાણે વેદાંતની અગત્યની વસ્તુ કઈ છે? અદ્વિતીય. સત્ય કેવું છે? એક અને અદ્વિતીય. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીદ એકમેવા દ્વિતીયમ. કારણ કે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. જ્યાં દ્વિતીય હોય, જ્યાં અન્ય હોય ત્યાં ભય હોવાનો. સો વિભેદ અંતેથી એનો ભય જન્મ્યો. તું એકલો જ છું, એકલાથી ભય જન્મે. હું અદ્વિતીય છું તો ભય ના જન્મે. એકલો હોવાનો અર્થ કે મારા સિવાય બીજું ક્યાંક ભલે દેખાતું ન ક્યાંક હોવું જોઈએ એના પર એકલો છે એમ કહીએ. પણ અદ્વિતીય છું અર્થાત મારાથી અન્ય કંઈ છે જ નહીં એવું જયારે હોય ત્યાં ભય ના હોય. તો તેવી રીતે પેલા એને જ્ઞાન થયું સૃષ્ટિના પ્રારંભમાં હું એકલો છું એમાંથી એને જ્ઞાન થયું હું અદ્વિતીય છું. બસ બધો ભય જતો રહ્યો. સા કાષ્ઠા સા પરાગતિ. એટલે કે છે મહતઃ અપી પરમ સૂક્ષ્મતરમ. જો આ વૈજ્ઞાનિક વિચાર છે, વૈજ્ઞાનિક લોકો જ્યારે સત્યની શોધ કરતા હોય ત્યારે આ જ રીતે હંમેશા કાર્યમાંથી કારણમાં, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતરમાં, સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમમાં હંમેશા આ રીતે એ લોકોની ઇન્ક્વાયરી કે આ રીતે એ લોકોની વિચાર પદ્ધતિ ચાલતી હોય છે. આ રીતે વિચાર કરવા માટે વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક સાધનનો પ્રયોગ કરતા હોય, પરંતુ ખરેખર એ વૈજ્ઞાનિક સાધનો દ્વારા વિચાર થતો હોય છે. અંતેથી વૈજ્ઞાનિક સાધનો દ્વારા આપણે કંઈક ભૌતિક સિગ્નલ શોધીએ પણ છેવટે જ્ઞાન ક્યાં થતું છે? બુદ્ધિમાં. કોઈ એટમ જોયો નથી. હું તમને કહી દઉં, આ બધા ઇલેક્ટ્રોન પ્રોટોન બધું જ કોઈ જોયું નથી. એ જોઈ શકાય એવું છે જ નહીં. સ્વામી વગેરે સૂક્ષ્મદર્શક યંત્ર જોવાય કે નહીં, એનાથી પછી જોવાતું નથી. એનાથી પણ ખાલી સિગ્નલો કશું છે એ બધી ખબર પડે કે આનું આવું, આની આવી પ્રકારના ગુણ કંઈ હોવા જોઈએ, લક્ષણો હોવા જોઈએ. એ શું છે એ કોઈ આંખે જોયું નથી, પરંતુ એનું જે પ્રકારનું જ્ઞાન એ કાર્યમાંથી કારણમાં આપણે અનુમાન કરતા હોય છે. આ બધું અનુમાનાત્મક જ્ઞાન છે. ચાલો એ જે હોય તો ખરું. આ તો પણ કહેવાનો ભાવ છે કે અદ્વિતીયત્વનું જે જ્ઞાન થાય એ અદ્વિતીયત્વ. ઇન્દ્રિયના સ્તર પર અનેક ભેદભાવ, મનના સ્તર પર અનેક ભેદભાવ, પણ ભેદભાવ ઘટતા જાય.
આ દેહ ઇન્દ્રિયનો જે દેહ અને ઇન્દ્રિયનો સંગાત છે એના કરતા મનમાં જરા વધારે એમાં એનો દ્વૈત થોડો ઓછો, ભેદભાવ ઓછો છે. મન કરતા બુદ્ધિના સ્તરે ભેદભાવ વળી ઓછો છે. બુદ્ધિ કરતા મહતના સ્તરે ભેદભાવ અત્યંત ઓછો છે. આ મહત કરતા અવ્યક્તનો ભેદભાવ એકદમ સૂક્ષ્મ, ભેદભાવ જણાય નહીં, સૂક્ષ્મ રૂપે રહેલો છે. એના કરતા પણ પરમ પુરુષ અર્થાત પરમાત્મા કોઈ ભેદભાવ નથી. આમ ભેદમાંથી ધીમે ધીમે અભેદમાં લઈ જાય છે. સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ભેદમાંથી અભેદમાં. આ પ્રકારની ઇન્ક્વાયરી વિચાર છે. અને કહેવાય છે અન્વેષણ. આમ વૈજ્ઞાનિક અન્વેષણ પણ કાર્યમાંથી કારણમાં, ભેદમાંથી અભેદમાં જ જતું હોય છે. એટલે મહત આપી આપણે આટલું સમજી ગયા, અર્થાત આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. આપણે વિચાર કરીએ તો સમજી શકીએ એમ છીએ કે કેવી રીતે ઇન્દ્રિય કરતા અર્થ સૂક્ષ્મ છે, કેમ અર્થ કરતા મન સૂક્ષ્મ છે, કેમ મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, કેમ બુદ્ધિ કરતા મહત તત્વ કે સમષ્ટિ બુદ્ધિ સૂક્ષ્મ છે. આ તો આપણે સમજી શકીએ. અને એ પણ સમજી શકીએ કે જ્યારે આ મહત તત્વ અર્થાત આ વ્યક્ત જગત જે છે એ વ્યક્ત જગત ત્યારે જ હોય શકે જ્યારે એનું કોઈ અવ્યક્ત મૂળ હોય ત્યારે જ. મહત તત્વ એટલે કેવું? વૃક્ષ સમાન, ઉર્ધ્વ મૂલમ અધશાખમ. આમ આ સંસારને વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે વૃક્ષ આપણે જોઈ શકીએ છીએ, વૃક્ષ જેના પર આધારિત છે, આધાર અર્થાત મૂળ આપણે જોઈ શકતા નથી. એ મૂળ જે છે એ અનુમાનનો વિષય છે. આપણે જાણીએ છીએ કે જેને વૃક્ષ ઉભો હોય ત્યાં એનું મૂળ હોવું જોઈએ. આમ વૃક્ષનો આધાર શેના પર છે? મૂળ પર છે. તો વૃક્ષ એટલે મહત તત્વ. આ મહત તત્વની જ અનેક બધી શાખાઓ છે. એમાં જ કહ્યું અધશ્ચોધમ પ્રસૃતા તસ્ય શાખા. ઉપર નીચે અનેક પ્રકારની શરીરો કે અનેક ઉપાધિઓ છે, એ આ બધી શાખાઓ છે. એ દરેક શાખાની પછી બુદ્ધિ ને ઇન્દ્રિયો ને મન ના બધું હોય છે. તેથી આ બસ કરતા પણ સૂક્ષ્મતરમ, વધારે સૂક્ષ્મ. પ્રત્યેગાત્મભૂતમ. પ્રત્યેગાત્મભૂતમ એટલે અનપાયી, સર્વસ્માદ વ્યાપકમ, મહત્તરમ. આપણે આગળ ચર્ચા કરી કે આત્મા કોને કહેવાય? તો સાપેક્ષ રીતે આત્મા અર્થાત જે નિત્ય હોય, જેનામાં પરિવર્તન ન થતું હોય. આમ જેમાં પરિવર્તન થાય છે એની સરખામણીમાં જેમાં પરિવર્તન થતું નથી એને આપણે આત્મા કહીએ. અંતેથી આ મહત તત્વ અર્થાત જે વ્યક્ત જગત છે, જે આપણા અનુભવનું જગત છે, એમાં સતત પરિવર્તન થતા હોય છે. એની સરખામણીમાં જો કારણ છે અવ્યક્ત છે એ કેવું છે? પરિવર્તન રહિત. એટલે જ ભગવાન એને કૂટસ્થ કહ્યું. એટલે એને પ્રત્યેગાત્મભૂતમ. આ મહત તત્વનું પ્રત્યેગાત્મા, મહત તત્વનું પણ સાર તત્વ જેનો આત્મા કયો છે? અવ્યક્ત. જેવી રીતે બધા ઘડાઓનો આત્મા કોણ છે? માટી. આ કારણ જે છે કાર્યનો પ્રત્યેગાત્મા છે. એટલા જ માટે કે જો માટી લઈ લેવામાં આવે તો ઘડાનું કોઈ અસ્તિત્વ ન રહી શકે. અંતે રીતે એટલે કે કારણ વગર ક્યારે પણ કાર્યની સત્તા ન હોઈ શકે. વ્યતિરેકેણ અભાવ. કારણ વગર કાર્યનો અભાવ છે. અર્થાત કારણને લઈ લેવામાં આવે તો કાર્યનું કોઈ અસ્તિત્વ રહે જ નહીં. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે આ મહત તત્વ કરતા પણ જે અવ્યક્ત છે, કારણ છે, પ્રકૃતિ છે, પ્રધાન છે, માયા છે, જે કહો એ ચઢિયાતું છે. પ્રત્યેગાત્મભૂતમ સર્વમહત્તરમ. આ બધાથી મહાન, સર્વમહત્તરમ, સર્વસ્માદ વ્યાપકમ ઇત્યર્થ. એ કેવું છે? બધા કરતા વ્યાપક. કારણ હંમેશા કાર્ય કરતા વધારે વ્યાપક હોય. વ્યાપકતા કઈ રીતે? કે માટીમાંથી ઘડો બનાવીએ તો ઘડાનો આકાર તો મર્યાદિત થઈ ગયો. જ્યારે આપણે એમ કહીએ કે માટી ઘડા કરતા વધારે વ્યાપક છે, અર્થાત માટીમાંથી અનેક આકારના ઘડાઓ બની શકે, અનેક આકારના પાત્રો બની શકે. એ બધી શક્યતાઓ માટીમાં રહેલી છે. પરંતુ માટીનું જ્યારે ઘડામાં કે કોઈ પણ એક પાત્રમાં જ્યારે રૂપાંતર કરવામાં આવે ત્યારે બધી શક્યતાઓ કેવી થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ. અંતેથી કારણ છે એમાં અનેક પ્રકારના કાર્યને જન્મ આપવાની શક્યતા રહેલી હોવાને કારણે કારણ કહ્યું વ્યાપક છે. જ્યારે કાર્ય એક જ નામ અને રૂપની અંદર મર્યાદિત થઈ ગયું કારણે કેવું છે?
મર્યાદિત છે. સર્વ મહત્તરમ, આવા કેટલા હિરણ્ય ગર્ભ કોટી કોટી બ્રહ્માંડ જેમાં આવી શકે. એમ કે ભગવાન રામચંદ્રજીના એક એક રોમમાં કોટી કોટી બ્રહ્માંડ. વિચાર કરો, એમના શરીર પર કેટલા રોમ છે અને દરેકમાં કોટી કોટી બ્રહ્માંડ જયારે હોય, આ બ્રહ્માંડ કેટલું એ આપણે કહી શકતા નથી. પરંતુ જે કારણ છે એની અંદર આ બધા કરોડો બ્રહ્માંડની શક્યતાઓ રહેલી છે. એટલે તો કે કેટલાય બ્રહ્માંડો છે. દરેક બ્રહ્માંડને એક બ્રહ્માજી હોય, સર્જન કરનારા અને પાલન કરનારા એક વિષ્ણુ હોય, લય કરનારા એક રુદ્ર હોય. આવો તો કઈ કેટલાય બ્રહ્માંડો હોવાના કારણે કેટલાય બ્રહ્માજી વિચાર કરવા માંડે. એક વાર તો કઈ ઇન્દ્ર કેટલાની પરંપરાઓ, એની કઈ કથા હોય છે પુરાણોની અંદર કે ઇન્દ્રને જયારે એકવાર અભિમાન થયું અને ત્યારે એનું અભિમાન ઉતારવા માટે એક બ્રાહ્મણ આવીને ભગવાન આવીને બતાવ્યું. આ મોટી પેલી કીડીઓની પેલી હારમાં જતી હતી કે ઇન્દ્ર આ કોણ છે, આ શું છે ખબર છે? ઇન્દ્ર આ કીડીઓ છે. પછી ઇન્દ્રને એક દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી. હજુ કે આ બધી કીડીઓ ભૂતકાળમાં ઇન્દ્રો, અનેક બ્રહ્માંડમાં અનેક બધા ઇન્દ્રો છે બધા. એટલે કે આવી વસ્તુની વ્યાપકતા બોલાવે છે. એટલે જો આ જગતની કે બ્રહ્માંડની વ્યાપકતાનો ખ્યાલ તો આપણા શાસ્ત્રોમાં છે. એવું ક્યારેય એમણે માન્યું નથી કે જે દેખાય છે એટલા પૂરતી જ આ જગત, એટલા પૂરતી આ સૃષ્ટિ મર્યાદિત છે, એવું ક્યારેય મેં સ્વીકાર્યું નથી. એટલે આવા કોટી કોટી બ્રહ્માંડ આવી તો વસ્તુ છે. અત્યારે વૈજ્ઞાનિકો જાણે જ છે. દરેક ગેલેક્સીને એક બ્રહ્માંડ કહીએ આપણે તો કેટલી ગેલેક્સી, ગેલેક્સીની તો આહા એની જ વ્યાપકતા કેટલી બધી છે. સૂર્યમંડળો હવે સેંકડો હજારો લાખો સૂર્યમંડળો, એક ગેલેક્સી, હજારો ગેલેક્સીઓ બધી છે. એની કઈ કલ્પના નથી. એટલે હજારો બ્રહ્માંડ થઈ જ ગયા. આ બધાની શક્યતા જેમાં રહેલી નામ છે અવ્યક્ત. 20 અબજ વર્ષ પહેલા કે 15 થી 20 અબજ વર્ષ પહેલા આ જગત જયારે એનો ઉદ્ભવ થયો ત્યારે કઈ અવસ્થા પ્રવર્તમાન હતી? બિગ બેંગ, એક મોટો ધડાકો થયો અને આ જગતની ઉત્પત્તિ થઈ. ધીમે ધીમે પછી એમાં વિકાસ થવા માંડ્યો. તો આ બિગ બેંગ પહેલા અર્થાત આ જગતની ઉત્પત્તિ પહેલા કઈ અવસ્થા નામ છે અવ્યક્ત. એટલે બિગ બેંગ અમુક રીતે થયો હોત, ધડાકો આમ થયો હોત તો જગત જુદા પ્રકારનો, જયારે ધડાકો જુદો થયો ત્યારે જુદા પ્રકારનો હોત ને. ધરતી કંપનથી તો પેલો ધડાકો થાય, કઈ જાતના ધડાકાથી પરિસ્થિતિ કેવી સર્જાય. અત્યારે બધા ધડાકાઓનો આ બધા હિમાલય ને બધા દરિયા, બધા ત્યાં દરિયો, ત્યાં પહાડ ને પહાડ ને દરિયો, એક ધરતીકંપ આવ્યો એટલે આમ પૃથ્વીની અંદર એક આમ વેવ, એક આમ તરંગ પસાર થઈ જાય અને પૃથ્વીની સપાટી પર એવી જળ તરંગ પસાર થાય. જ્યાં સ્થળ હોય ત્યાં જ થઈ જાય, જ હોય ત્યાં સ્થળ થઈ જાય. એ જરાક ધડક આમ થયો તો ભાઈ હિમાલય ત્યાં હોત, ધડક ત્યાં જુદો થતો હિમાલય ભાઈ 1000 માઇલ દૂર હોત. અને આ રીતે તો બિગ બેંગ એક કેવી રીતે થયો એના બધા જગત નક્કી થયું. પણ હવે કેટલાય બિગ બેંગની શક્યતાઓ બધી અવ્યક્તમાં હોવાના કારણે કેવું છે સર્વ મહત્તરમ ચ મહત અપી અપરમ અવ્યક્તમ. અને આગળ સમજાવે છે સર્વસ્ય જગત બીજભૂતમ અવ્યાકૃતમ. સર્વસ્ય જગત બીજભૂતમ, આ સમગ્ર જગતનું બીજ હિરણ્ય ગર્ભને અંકુર સાથે સરખાવે. જ્યારે જયારે સર્જનનું સૃષ્ટિ સમજ આપવામાં આવે ત્યારે અવ્યક્ત કે પ્રકૃતિ કે માયા છે એને બીજ સાથે સરખાવવામાં આવે. બીજ આપણે જમીનમાં રોપ્યું હોય પહેલામાંથી અંકુર ફૂટે, એ અંકુર ધીમે ધીમે એનો વિકાસ થાય ને એનો છોડ બને, એનો વિકાસ થતા પછી ધીમે ધીમે એનું વૃક્ષ બને. એમાં તો પાંદડા ને ફૂલ ને પછી ફળ ને બધું જ આવે. પણ જે અત્યારે આપણને આ સમગ્ર વૃક્ષ રૂપે દેખાય છે એ કોઈ એક નાનો છોડ હતો. અને એ જે છોડ છે પણ એ પણ ખરેખર એક નાનો અંકુર હતો. અને અંકુર હતો એની પહેલા એ શું હતું? માત્ર એક બીજ હતું. એટલે એમ કહી શકાય કે આ સમગ્ર વડવૃક્ષ જે અત્યારે એક માઇલમાં ફેલાયેલું છે એ વડવૃક્ષનું ખરેખર આ સમગ્ર વડવૃક્ષ શેમાં એક સમાયેલું હતું? એક નાનકડા પેલા કણિકામાં. શંકરાચાર્ય સમજાવે છે આ સમગ્ર વૃક્ષ એક નાનકડા બીજમાં સમાયેલું હતું. અર્થાત આ વૃક્ષની સમગ્ર શક્યતા પેલા બીજમાં હતી. અને તેથી બીજ કેવું હોય? અવ્યક્ત હોય. અર્થાત આપણે બીજને ખોલીએ તો પણ વૃક્ષ આપણે દેખાય કે ન પણ દેખાય. અને છતાં સમગ્ર વૃક્ષ રહેલું છે એ કેવી અવસ્થામાં રહે છે? અવ્યક્ત. વ્યક્ત અર્થાત જે ઇન્દ્રિય ગોચર છે, ઇન્દ્રિયોના જ્ઞાનનો જે વિષય હોય એને કહેવાય વ્યક્ત.
અને જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય કહેવામાં છે અવ્યક્ત. અંતેથી આ જગત એટલે હિરણ્યગર્ભ કે મહત તત્વને એક અંકુર સાથે સરખાવવામાં આવે છે. એ અંકુર ફૂટ્યો એ પહેલા આ સમગ્ર જગત કેવી અવસ્થામાં હતું? કારણ અવસ્થામાં, બીજ અવસ્થામાં. એટલે કહે છે સર્વસ્ય જગત બીજભૂતમ. આ મહત અવ્યક્ત તત્વ કેવું છે? સમગ્ર જગતના બીજભૂત કે કારણભૂત. પછી કોઈને એમ કે આ જગતનો જન્મ નવો થયો કે કેવું છે? આ જગત જો કેટલા બધા વાદ છે ને આ જગતમાં. આ દેખાય છે જગત માટે કરતા જે નથી દેખાતા એના માટે બહુ બધા વાદ હોય ને. ભગવાન માટે બહુ બધા વાદ છે, એ દેખાતો નથી. માત્ર પરમાત્મા માટે વાદ છે એટલું જ નહીં, પણ જગતના કારણ વિશે પણ અનેક બધા વાદ છે ભારતની અંદર જ. તો પેલા નૈયાયિક લોકો એમ માનતા હોય કે આ જગત નવું નવું સર્જાતું હોય છે, જે જગતનું અસ્તિત્વ નહોતું એવું જગત અસ્તિત્વમાં આવે છે. એને લોકો આરંભવાદ કહે છે. આપણે એવું માનતા નથી. એ લોકો અસત કાર્યવાદ, અર્થાત જે કાર્ય હતું નહીં, જે ઘડો હતો જ નહીં માટીમાં, એવો અસત એટલે કે જેનું અસ્તિત્વ જ નહોતું એવો ઘડો અસ્તિત્વમાં આવ્યો. આ બધી ટેકનિકલ વસ્તુઓ છે. પણ શંકરાચાર્ય તો આ જયારે ભાષ્ય લખેલા જાણે બધા લોકો વાંચવાના છે ને. અંતથી આપણે એમ કે ચાલો આગળ જઈએ હવે, બરોબર. પણ ઘણા લોકો આગળ વધે જ નહીં જ્યાં સુધી બધી વસ્તુ એમના મનમાં ક્લિયર ના થાય, સ્પષ્ટ ના થાય, આગળ ના વધે. એટલે પેલો નૈયાયિકા વાંચતો હોય તો કે આ તો આપણી જ વાત કરતો કે નહીં, તમારી વાત નથી કરતા. અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. અવ્યક્ત તત્વ તો કયું છે કે જેમાં સમગ્ર નામ રૂપાત્મક જગત એક અવ્યક્ત અવસ્થામાં રહેલું છે. એટલે આપણે એમ શું કહીએ છીએ કે આ સૂર્યના પિંડમાં બધા અલંકારો અવ્યક્ત અવસ્થામાં રહેલા છે, પણ હોય તો મને દેખાતા કેમ નથી? એ દ્રષ્ટિગોચર નથી માટે આપણે અવ્યક્ત કહીએ છીએ. પણ સૂર્યના પિંડમાં બધા અલંકારો રહેલા છે. કઈ અવસ્થામાં રહેલા છે? અવ્યક્ત અવસ્થામાં રહેલા છે. જેને કહીએ છીએ પોટેન્શિયલ અવસ્થામાં રહેલા છે, કારણ અવસ્થામાં રહેલા છે, સુષુપ્ત અવસ્થામાં રહેલા છે. જેવી રીતે સુષુપ્ત અવસ્થાની અંદર મારી બધી સ્મૃતિ, મારું બધું જ્ઞાન એ બધું હોય છે, છતાં પણ તે આપણા અનુભવનો વિષય હોતો નથી. અને જ્યારે જાગૃત છે ત્યારે જે વાસ્તવમાં હતું એ જ હવે વ્યક્ત થાય છે. અને તે જ રીતે આ સમગ્ર નામ રૂપાત્મક જગત એનું સર્જન થયું પેલા એવું ને એવું જ હતું, માત્ર તે વખતે દેખાતું નહોતું. જેવી રીતે બધા અલંકારોને ઓગાળી નાખવામાં આવે અને એક પિંડની અંદર આ બધા અલંકારોને એક પિંડમાં પિંડિત કરી દેવામાં આવે તો અલંકારોની જુદી જુદી આપણને નામરૂપ આકાર ન દેખાય. છતાં આપણે બધા અલંકારો અંદર છે. જે હોય એનું જ હંમેશા સર્જન થઈ શકે, જે ન હોય એનું સર્જન કોઈ ના કરી શકે. ભલે આપણે ઘણું બધું સર્જન કરતા હોઈએ, ઘણી નવી શોધખોળ કરતા હોઈએ, બધા ઇન્વેન્શન કરતા હોઈએ, એટલે નવી નવી આપણે શોધ કરતા હોઈએ, અને છતાં પણ એ શોધની એક મર્યાદા એ જ છે કે જે શક્યતા જેનામાં રહેલી છે એ શક્યતાને આપણે બહાર લાવી શકીએ. જે વસ્તુમાં એની શક્યતા નથી એ આપણે બહાર ના લાવી શકીએ. તુલસીદાસજી બહુ બધા દ્રષ્ટાંતો આપે છે. જેવી રીતે રેતીમાંથી કોઈ તેલ ન કાઢી શકે, જેમ વંધ્યાપુત્રના લગ્ન વંધ્યાપુત્રનું એક સૈન્ય ન બનાવી શકીએ, તો આપણે આક્રમણ તો આપણા પર કોઈ દુશ્મન કરતો હોય તો વંધ્યાપુત્રનું એક સૈન્ય બનાવી દઈએ આપણે તો બસ, તો અને પછી એનો સામનો કરીએ તો પણ ન થઈ શકે. અથવા રેતીમાંથી જેમ તેલ ન નીકળી શકે, આ બધું અશક્ય વસ્તુઓ છે. અર્થાત જે વસ્તુ જ્યાં શક્યતા નથી તે વસ્તુનો ગમે તે કરો તો ઉત્પન્ન ન કરી શકો. અને તે રીતે આપણે જેવી રીતે ગોટલો આંબાનો વાવીએ તો આંબાનું જ વૃક્ષ થાય અને એમાંથી કોઈ લીંબુનું કે લીમડાનું વૃક્ષ જેમ ન થાય, કારણ કે એ આંબાની એમાં શક્યતા રહેલી છે સુષુપ્ત અવસ્થાની અંદર. એ સુષુપ્ત આંબો જે છે એ જે જાગૃત થતો હોય છે એને જ આપણે વ્યક્ત આંબો કહીએ. અને એ આંબો જે છે એ ગોટલામાં અવ્યક્ત અવસ્થામાં સુષુપ્ત અવસ્થામાં રહેલો છે, કારણ અવસ્થામાં રહેલો છે. અને તેથી આપણે એમ કહીએ છીએ કે આ જગત કેવું છે? આ જગત કોઈ નવું નથી. ભલે વૈજ્ઞાનિકો એમ માનતા હોય કે 15 કે 20 અબજ વર્ષ પહેલા આ જગતની ઉત્પત્તિ, એની પહેલા કશું જ નહોતું, પણ ક્યારે આપણે શૂન્યનો સ્વીકાર કરતા જ નથી. શૂન્ય નામની અવસ્થા હોય જ ના શકે. અર્થાત અત્યારે જે વ્યક્ત છે એ જ તે વખતે અવ્યક્ત અવસ્થામાં હતું. એટલે શંકરાચાર્યજી આરંભવાદનું નિરાકરણ કરે છે કે એમ ના માનવું કે જે સર્જન આપણને દેખાય છે પહેલું ત્યારે ઉત્પન્ન થયું. આવી તો કેટલી આવી સૃષ્ટિના કેટલા બધા ચક્રો આવી જ ગયા. અંતેથી
આગળ જેવું હતું એ પ્રકારનું એનું એ નહીં, એવી એના જ લાઈન પર, આ સાત એના જ મોડેલ પર એ જ રીતે આ જગતની વ્યવસ્થા છે. અંતેથી ધાતા શું કે સૂર્ય ચંદ્રમસૌ અસૃજત, જેમ પૂર્વ કલ્પની અંદર જેમ સૂર્ય ચંદ્ર વગેરે એ પ્રકારનું જગત આ ભગવાને રચ્યું એમ કહેવાય. એવું ને એવું રચ્યું નહીં. ઘણા લોકો એમ માને કે સ્વામીજી આપણે પૂર્વજન્મમાં આવી રીતે પ્રવચન ચાલતા હશે એવું જ બરોબર છે, એવું નથી. એ બધું છેક સુધી ખેંચી જાય લોકો. અને એટલે કે પૂર્વમાં પણ એવું હવે પ્રવચન પૂર્વમાં ચાલે હોત તો અત્યારે જરૂર ના જ પડી હોત, અને એટલા માટે પૂર્વમાં હું નહીં રહ્યો. પણ કહેવાનો ભાવ રહે છે કે એના જેવું જગત, કારણ કે આપણે કોઈ પણ નવી વસ્તુનું સર્જન સ્વીકારતા જ નથી. હંમેશા વસ્તુના રૂપાંતરના આપણે સર્જન કહેતા હોઈએ છીએ, કોઈ નવી વસ્તુનું સર્જન થતું નથી. અંતેથી માટી છે એનું ઘડામાં રૂપાંતર થાય છે, કોઈ ઘડાનું નવું સર્જન થતું નથી. અને ઘડાની શક્યતા માટીમાં હોય તો જ ખરેખર ઘડાનું સર્જન થાય, નહીં તો ન થાય. માટીમાંથી ઇડલી બનાવી તો બની શકે? બસ તો રોજ ચિંતા જ નહીં કોઈ જાતની. રોજ સવાર પણ ઇડલી સંભારનું બનાવી આપણે માટીમાંથી બનતું હોય તો ન બની શકે, કારણ કે એ પ્રકારની શક્યતા એનામાં નથી. અને એટલે જેમાં જે શક્યતા હોય એ પ્રકારનું જ કાર્ય ઉત્પન્ન કરી શકે, અને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. અને એ સત્કાર્યવાદનું સમર્થન કરતા શંકરાચાર્ય કહે છે અવ્યાકૃત નામ રૂપ સતત્વમ, અર્થાત અત્યારે જે સમગ્ર નામ રૂપાત્મક જગત છે એ નામ રૂપાત્મક જગત આ બધું અવ્યક્તની અંદર કેવી અવસ્થામાં છે? તો કે અવ્યક્ત અવસ્થામાં છે. જે બધા અલંકારો સુવર્ણપિંડની અંદર અવ્યક્ત અવસ્થામાં રહેલા હોય, બધા માટીના પાત્રો માટીના પિંડો અવ્યક્ત અવસ્થામાં રહેલા હોય, અંતે સમગ્ર નામ રૂપાત્મક જગત અવ્યક્તમાં કારણમાં અવ્યક્ત અવસ્થામાં રહેલું છે. અવ્યાકૃત નામ રૂપ સતત્વમ, અવ્યાકૃતયો નામ રૂપયો સતત્વમ સ્વરૂપમ. અત્યારે જે આ બધા નામ રૂપ છે બધાનું તત્વ એનું નામ છે અવ્યક્ત. સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. આ કાર્ય કારણ બધી શક્તિઓનો સમાહાર, સમાહાર સમૂહ સમુદાય, બધી શક્તિઓ છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, અને કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. કાર્ય શક્તિ, કારણ શક્તિ, આ બધી શક્તિઓ છે એ બધી શક્તિઓ જ્યાં જઈને એનું જ્યાં શક્તિઓ જ્યાં જેનું પરિવસાન જ્યાં થાય છે એ બધી શક્તિઓનો આશ્રય જે છે કેવું છે? અવ્યક્ત તત્વ. બધી શક્તિઓ ક્યાં છે? અવ્યક્તમાં છે. એટલે એટલા માટે જો સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો આપણે કોની ઉપાસના કરીએ? અવ્યક્તની, માયાની ઉપાસના કરીએ. શક્તિઓ ક્યાં છે? માયામાં છે. અને માટે જો શક્તિની ઉપાસના કરવી હોય, આ ધન જોઈતું હોય, સંપત્તિ જોઈતી હોય, કીર્તિ જોઈતી હોય, કંઈ પણ જોઈતું હોય તો કોની ઉપાસના કરવી પડે? શક્તિની ઉપાસના. એટલે શ્રી અથવા મેધા અથવા દુર્ગા આવી શક્તિઓ છે. આ બધા પ્રકારની શક્તિઓનો આશ્રય કયો છે? અવ્યક્ત અર્થાત માયા. એટલા જ માટે એક જ શક્તિઓના ભિન્ન ભિન્ન નામ છે. દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી. તો લક્ષ્મી અર્થાત સર્જન શક્તિ, સરસ્વતી અર્થાત આમ તો સરસ્વતી એટલે સર્જન શક્તિ, લક્ષ્મી એટલે પાલન શક્તિ, દુર્ગા એટલે સંહાર શક્તિ. દુર્ગા આવે એટલે અનેક બધા અસ્ત્ર શસ્ત્રો બધા હોય. તે મહિષાસુર છે કે આ બધાનો સંહાર, કારણ કે અંતેથી એ કેવી સંહાર શક્તિ છે. અને લક્ષ્મી કેવી છે? પાલન શક્તિ છે. સરસ્વતી કેવી છે? સર્જન શક્તિ છે. અને આ બધી શક્તિઓ આપણે એટલે દેવી પુરાણમાં અને દેવી ભાગવત બધામાં આવે કે આ એક જ પાર્વતીના શરીરમાં બધી શક્તિઓ જન્મી. એ બતાવે છે કે બધી શક્તિનો એક જ આશ્રય છે. એને આપણે અવ્યક્ત કહીએ છીએ, એને આપણે માયા કહીએ છીએ. સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. પછી કહે છે અવ્યાકૃત આકાશાદિ નામ વાચ્યમ. જે અવ્યાકૃત આકાશ એ બધા નામથી પ્રસિદ્ધ છે. તદ્ધેદમ તર્હિ વ્યાકૃતમાસીત, તદ્ધેદમ તર્હિ અવ્યાકૃતમાસીત, તન્નામ રૂપાભ્યામ વ્યાક્રિયત. અસૌ નામા અયમ રૂપ ઇતિ. સો દેટ એટલે એવી રીતે અસૌ નામા અયમ રૂપ ઇતિ.
એટલે આ સમગ્ર જગત ત્યારે કેવું હતું? અવ્યાકૃત. અવ્યાકૃત વ્યાકરણ થયું નથી. વ્યાકરણ થયું એટલે એક જ ધાતુ હોય એમાં જાત જાતના પ્રત્યયો ઉમેરીને આપણે જાત જાતના રૂપ બનાવીને વ્યાકરણ કહેવામાં આવે છે. આ બધું વ્યાકરણ થયું નતું, માત્ર અવ્યાકૃત. તદ્ભેદમ તરી અવ્યાકૃતમાસીત. એતસ્મિન ખલુ અક્ષરે ગારી આકાશ અહોતશ્ચ પ્રોતશ્ચ. હે ગાર્ગી, યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હે ગાર્ગી, આ અક્ષરમાં કે પરમાત્માની અંદર આકાશ અર્થાત જે આ મહત્તા આ અવ્યક્ત તત્વ છે એ ઓતપ્રોત થયેલું છે. માયામ તો પ્રકૃતિ વિદ્યાન માયનમ તો મહેશ્વરમ. આ માયાને જ પ્રકૃતિ અર્થાત મૂળ કારણ કહેવામાં આવે છે. એટલે કે છે કે શાસ્ત્રમાં જે તત્વ અવ્યાકૃત આકાશ આ બધા નામથી પ્રસિદ્ધ છે, નામ વાચ્યમ પરમાત્માની ઓતપ્રોત ભાવેને સમાશ્રિતમ. કોઈને એમ થાય કે આપ એમ કહેતા હો કે અવ્યક્ત કે માયા એક શક્તિ છે અને પરમાત્મા એ બીજો છે, તો પછી માયા અને પરમાત્મા એ બે થઈને દ્વૈત થાય કે ના થાય? બહુ હજુ કેટકેટા ગૂંચવાયેલા છે આની અંદર. સચ્ચિદાનંદ સ્વામી વેદાંત પૂછો, બહુ તકલીફ છે એ લોકોને. વેદાંત 11 વર્ષ કાશીમાં જઈને ભણ્યો અને આટલું કર્યું છતાં કશું સ્પષ્ટ ના થયું. આ બધા વેદાંતને લોકોને ભરમાવે છે. એમનો એવો અભિપ્રાય છે કે શંકરાચાર્યથી માંડીને આ બધા વેદાંતના આચાર્યો બધાને ભરમાવે છે. એને કોણ સાચું? તો કે દયાનંદ સરસ્વતી સાચા, દ્વૈતના આચાર્યો સાચા ને ફલાણા સાચા ને. એટલે માણસોનો કેટલો બધો ગૂંચવાડો છે. એક આ મિથ્યા જે તત્વ છે એ મિથ્યાત્વ જો સ્પષ્ટ ના થાય તો બધી વસ્તુ તો જીવનનો ગૂંચવાડો જ છે ને. મિથ્યા જો મિથ્યા સમજવા ન આવે તો એટલો ગૂંચવાડો થાય કે કોઈ માણસ, બધા ગૂંચવાયેલા છે જ ને અત્યારે. કેમ ગૂંચવાયેલા છે? એક જણ કેમ બધા ગૂંચવાઈ ગયેલા છે? કારણ કે મિથ્યાને આપણે મિથ્યા સમજતા નથી અને મિથ્યાને મિથ્યા ન સમજી શકાય એટલે મિથ્યા એટલે શું એ જ લોકો સમજતા નથી. એટલે માને છે કે જો આવી તમારી માયા હોય અને તો પછી પરમાત્મા અને માયા, પરમાત્મા એક શક્તિ થઈ ને માયા બીજી શક્તિ થઈ, એનો અર્થ એ થયો કે આ તો દ્વૈત થઈ જ ગયો ને. આવું સાંખ્ય લોકો માને છે કે પ્રકૃતિ કે પ્રધાન એક સત્તા છે અને પુરુષ કે પરમાત્મા બીજી સત્તા છે. તો કે નહીં, પરમાત્માની ઓતપ્રોત ભાવેને સમાશ્રિતમ. પરમાત્મામાં ઓતપ્રોત ભાવેને, ઓતપ્રોત થઈને સમાશ્રિત થયેલું છે. અર્થાત પરમાત્માથી જરા પણ એ ભિન્ન નથી. ઓતપ્રોત નો અર્થ પરમાત્મા વગર એ ક્યારે પણ ભિન્ન સત્તા ન ધરાવી શકે. ઓતપ્રોત આવે એમ કહે કે આ બધા ઘડાઓ માટીમાં ઓતપ્રોત ભાવથી સ્થિત થયેલા છે. આ બધું આ સમગ્ર વસ્ત્ર જે છે એ સૂતરમાં ઓતપ્રોત થયેલું છે. આમ તો સૂતર વસ્ત્રમાં ઓતપ્રોત થયું પણ એમ કહેવાય કે વસ્ત્ર સૂતરમાં ઓતપ્રોત ભાવથી સમાશ્રિત છે. મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા. ભગવાન સમગ્ર મારામાં ઓતપ્રોત થયું છે. આ જગત છે ને અભિવ્યક્તિ છે અવ્યક્તની, માયાની અભિવ્યક્તિ છે આ જગત. અને સમગ્ર જગત આ પરમાત્મા ઓતપ્રોત ભાવથી સમાશ્રિત છે. અર્થાત એની કોઈ ભિન્ન સત્તા નથી. જેવી રીતે વસ્ત્રની સૂતર કરતા કોઈ ભિન્ન સત્તા નથી અને વસ્ત્રમાંથી સૂતરને લઈ લેવામાં આવે તો વસ્ત્ર નામની કોઈ વસ્તુ રહે જ નહીં ત્યાં. કે ઘડાઓની માટી કરતા કોઈ ભિન્ન સત્તા નથી અને તેથી ઘડાઓમાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડાની કોઈ અસ્તિત્વ કોઈ કશું રહે જ નહીં, કશું જ ના રહે ત્યાં. અને તે રીતે અસ્થિ, ભાતિ અને પ્રિય કરતા આ નામ રૂપની કોઈ ભિન્ન સત્તા જ નથી. અને તેથી અસ્થિ, ભાતિ, પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ છે પંચકમ. આ નામ રૂપ અર્થાત એ અવ્યક્તની કે માયાની અભિવ્યક્તિ. અને પેલો પરમાત્મા કે પુરુષ કેવો છે? અસ્થિ, ભાતિ અને પ્રિયમ. પરમાત્માની ઓતપ્રોત ભાવેને સમાશ્રિતમ. આ જે નામ રૂપ છે પેલા અસ્થિ, ભાતિ, પ્રિયમાં ઓતપ્રોત ભાવથી સમાશ્રિત છે, આશ્રિત છે. અર્થાત અસ્થિ, ભાતિ અને પ્રિયને જો લઈ લેવામાં આવે તો નામ રૂપ નામની કોઈ હસ્તી ત્યાં રહે જ નહીં. આ નામ છે કે આ ફૂલ છે કેમ? કારણ કે એમાં અસ્તિત્વ છે. આ ફૂલનો આપણે ભાન છે કેમ? કારણ કે એમાં ભાસમાનત્વ છે. અને આ ફૂલ છે, ઉપયોગી છે, સુંદર છે, પ્રિય છે, કારણ કે એમાં પેલો આનંદ સ્વરૂપ કે પ્રિય સ્વરૂપ પરમાત્મા રહેલો છે. આમ પ્રત્યેક નામ રૂપને આશ્રય આપનાર ખરેખર પ્રત્યેક નામ રૂપનું વાસ્તવિક તત્વ કયું છે? અસ્થિ, ભાતિ અને પ્રિય.
એટલે એમ કહેવાય કે અસ્થિ ભાતિ પ્રિય એક સત્તા અને નામરૂપ બીજી સત્તા એમ ન કહેવાય, કારણ કે માટી એક સત્તા અને ઘડો બીજી સત્તા કહેવાય. માટીને ઘણા જુદા પાડી કે ભાઈ આ માટીના ઘડો એમ જુદા કરી શકતા હો તો કહેવાય કે બે સત્તા છે. અને તે રીતે અસ્થિ ભાતિ પ્રિય કરતા નામ રૂપને જુદા મૂકી શકતા હો તો જુદી વાત છે. પરમાત્મા કરતા જગતને જુદું મૂકી શકતા હો તો બરોબર છે. પરંતુ જગત હોય ત્યાં અસ્તિત્વ હોવું જોઈએ, કારણ કે અસ્તિત્વ વગર જગત સંભવી ના શકે. જગત હોય ત્યાં ભાસ માનતા હોવી જોઈએ, એ સિવાય આપણને જ્ઞાન ના થઈ શકે. જગત હોય ત્યાં ઉપયોગિતા હોવી જોઈએ, પ્રિયત્વ હોવું જોઈએ, એ સિવાય વસ્તુ સંભવી ના શકે. અંતેથી એ જગતને કોઈ પણ નામ રૂપને ગમે એવી વસ્તુને પણ ક્યારે અસ્થિ ભાતિ પ્રિયથી જુદું ના કરી શકીએ. તસ્મિન સર્વે શિતાલોકા તદુ નાત્યેતિ કશ્ચન કહે છે. કઠોપનિષદ કહે છે તસ્મિન લોકા શિતા સર્વે તદુ નાત્યેતિ કશ્ચન. આ બધા લોક સમગ્ર નામ રૂપાત્મક એમાં આશ્રિત છે અને કોઈ વસ્તુ એનાથી ક્યારે ભિન્ન ન હોઈ શકે. અંતેથી એમનો માનું કે માયા એટલે કે નામરૂપ અને નામરૂપનું જે કારણ એ માયા આ પરમાત્મા જ અસ્થિ ભાતિ પ્રિય ભિન્ન છે, ના હોઈ શકે. એ જ પરમાત્મા આ નામ રૂપ રૂપે ભાસી રહ્યો, એ જ અસ્થિ ભાતિ પ્રિય આ નામ અને રૂપ રૂપે ભાસી રહ્યું છે. બસ એ એક દેખાવ છે, એના પર શક્તિ કહે છે. જેવી રીતે રજ્જુની અંદર એક શક્તિ છે. રજ્જુમાં કયા પ્રકારની શક્તિ છે કે એ સર્પ રૂપે ભાસી રહ્યું છે, આ રજ્જુની શક્તિ છે. આમ રજ્જુમાં કે દોડામાં એક માયા શક્તિ છે, એને કારણે એ સર્પ રૂપે ભાસે છે. અંતે દરેકને માયા સમાયેલી. એમ ના માનો કે પરમાત્મા બધે હોવાને કારણે માયા બધે જ છે. એ પરમાત્મા સર્વવ્યાપક હોવાને કારણે એની માયા બધે જ છે. અને તેથી વસ્તુ હોય એના કરતા જુદી દેખાડવાની શક્તિ બધે રહેલી છે. એવું ન હોત તો સંસાર હોતો જ નહીં. વસ્તુ જેવી છે એ આર પાર દેખાતી જ હોત આપણને. એક તો આપણે પોતાની જાતને જ દેખાતા નથી આર પાર, એટલે બીજાનો ક્યાં પ્રશ્ન રહ્યો. તો વસ્તુ જેવી છે તો એ આર પાર દેખાતી હોત તો સંસારનું નામ માત્ર ન હોત. પણ વસ્તુ હોય એને કરતા ભિન્ન દેખાવી એ પ્રકારની શક્યતા બધામાં રહેલી છે. એ શક્યતા સતત વ્યક્ત થતી હોય છે. એનું નામ જ માયા. શંકરાચાર્ય માયાને સમજાવે છે અંદર કંઈક અને બહાર કંઈક, એનું નામ માયા. નથી આ પ્રકારની માયા પ્રત્યેક વસ્તુમાં એમની ખાલી માણસમાં જ રહેલી છે એવું નથી કહેતો, બધે રહેલી છે. એક એક કણમાં રહેલી છે. કારણ કે જ્યાં વસ્તુ છે જ નહીં, આ પદાર્થ નામની કોઈ વસ્તુ ન હોય છતાં પણ નક્કર પદાર્થ ભાસે છે. તો વૈજ્ઞાનિકો આપણે કહી શકાય નક્કરતા તો ખાલી માત્ર આપણો ભ્રમ જ છે. જેને નક્કર પદાર્થ કહેવામાં આવે છે એ ખરેખર તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ઉર્જા જેમાં કોઈ નક્કરતા ના હોય એ પ્રકારની વસ્તુ નક્કર બનીને આપણી સામે ભાસે છે. આ બધી વસ્તુઓ માત્ર ખેલ છે. આકાશમાં જયારે આપણે નજર કરીએ તો કેવું સરસ આકાશ તારાઓ દેખાય છે. એવી નામની કોઈ વસ્તુ જ નથી. ખરેખર આકાશમાં જે દેખાય છે ને એવું કશું છે નહીં, હતું નહીં અને હશે નહીં. સમય આ વાત ખોટી છે. હું ફોટો પાડો તો આ તારાઓ દેખાય છે, એ દેખાય છે ખરા, પણ જ્યાં દેખાય છે ત્યાં નથી. એક તારો 100 વર્ષ પહેલા ત્યાં હતો, બીજો તારો 50 વર્ષ પહેલા ત્યાં હતો, ત્રીજો તારો 500 વર્ષ પહેલા ત્યાં હતો, ચોથો તારો 4 દિવસ પહેલા ત્યાં હતો, પાંચમો તારો અત્યારે ત્યાં છે. દરેક તારાઓ આપણાથી જુદા જુદા અંતરે હોવાને કારણે એ તારામાંથી પ્રકાશ અમુક ગતિએ જયારે આવે આપણી સમક્ષ આવે ત્યારે આપણને દર્શન થાય. આમ પ્રકાશ 1 સેકન્ડના 1,86,000 માઇલની ગતિથી ચાલતો હોય પ્રકાશ, અંતેથી કરોડો અબજો અગણિત માઇલ દૂર તારાઓ હોય છે. તેથી ત્યાંથી પ્રકાશને આવતા આવતા વર્ષોના વર્ષો થઈ જાય છે. વિચાર કરો કેટલે દૂર હશે. 1 વર્ષ નહીં, 2 વર્ષ, સેંકડો વર્ષ થઈ જાય. કેટલા તારામાંથી પ્રકાશને આવતા સેંકડો વર્ષ થઈ જાય. અને તેથી એ તારો ત્યાં હોય તો સેંકડો વર્ષ પછી આજે મને દેખાય, કારણ કે ત્યારે પ્રકાશને આવતા એટલી વાર લાગે. એટલે અત્યારે આકાશમાં જે પ્રકારનું આ તારામંડળ દેખાય છે એવી વસ્તુ ત્યાં છે જ નહીં, કારણ કે આ બધા તારાઓ આપણા કરતા જુદા જુદા અંતરે હોવાને કારણે બધા કોઈક સમય ત્યાં હતા પણ અત્યારે નથી. એટલે મિથ્યાત્વનો તો ક્યાં પ્રશ્ન રહ્યો. સવારના પહોરમાં સૂર્યને ઉદય થતા જોઈએ, કોઈ દાડો સૂર્યનો ઉદય થતો જ નથી. પહેલી જ મિથ્યા વસ્તુ. રોજ સાંજે સૂર્યનો અસ્ત થતો જોઈએ, આપણે જોઈએ એટલે સાચું હોય એવું કે મનાય છે. કોઈ વસ્તુ દેખાય છે એવી સાચી નથી.
કોઈ વસ્તુ પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરતી જ નથી. બધી વસ્તુમાં ક્યાંય માયા રહેલી જ છે. અને દરેક વસ્તુ છે એના કરતા જુદી જ દેખાય છે. જ્યોતિષ લોકો એમ માનતો હોય કે અમે બધું માપી લઈએ અને બધું કશી વસ્તુ જે એના કરતા છે એવી દેખાતી જ નથી. અમુક મર્યાદા એટલે વ્યવહાર તો આપણે કરવો જ પડે. એમ કરીને કહ્યું વ્યવહાર ના કરીએ એટલે છૂટા થઈ જવું ના થાય. એટલે માણસ આવું સમજ પડે સંન્યાસી બની જાય. પણ નહીતર આપણે વ્યવહાર તો કરવો જ પડે. એટલા માટે આપણે સ્વીકારી લઈએ કે આ જે છે દેખાય છે એ સાચું છે એમ સ્વીકારીને આપણે વ્યવહાર કરીએ છીએ. એટલે એની પણ આપણે એવું નથી કે આપણે વ્યવહારનો તિરસ્કાર કરીએ છીએ, પણ તત્વનું ચિંતન કરતા હોય ત્યારે એ દ્રષ્ટિએ આપણે કહીએ છીએ. વ્યવહારમાં આવી જઈએ ત્યારે આપણે વ્યવહાર જેવું દેખાય છે એને આપણે આદર કરીએ છીએ. જેવું દેખાય છે જે છે એનો આદર મૂળ કરવાનો. એટલે પરમાત્માનો મુખ્ય આદર થવો જોઈએ. પણ જો પરમાત્મા જે કે રૂપમાં દેખાતો હોય, જે કે રૂપમાં દેખાવાની કૃપા કરે એ રૂપમાં એનો આદર કરીએ આપણે. ભલે ને જેવો દેખાતો હોય ખરો, ભલેનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ ના કરે તો પણ એનો આદર કરીએ. આમ ક્યારેય વેદાંતમાં કશી વસ્તુનો અનાદર કરવાની વાત તો છે જ નહીં. બાધની વાત છે, અનાદર નહીં. આ લોકો પણ સમજતા નથી. એ લોકો એમ માને છે કે વેદાંતી લોકો, વેદાંતના આચાર્યો જગતનો અનાદર કરે છે. જગતનો બાધ કરવો એક વસ્તુ છે, અનાદર કરવો બીજી વસ્તુ છે. જેવી રીતે નાટકના સ્ટેજ પર હું પેલા ભિખારીને જોતો હોઉં, આમ ભિખારી આ બેહૂબ ભિખારીની એક્ટિંગ કરી રહ્યો હોય છતાં પણ હું એમાં ભિખારી ઉપરાંત પેલા એક્ટરના દર્શન કરતો હોઉં તો એ ભિખારીનો અનાદર નથી, એ શું થયો ભિખારીનો બાધ છે. તો જગતનો કોઈ અનાદર કરીશું તો કોઈ આપણે છૂટી જ નહીં શકીએ. અનાદર કર્યો એટલે આપણે વળગેલી જ વસ્તુ રહે. આદર કરીએ તો આદર કરવો અર્થાત આસક્તિ હોય તો પણ વસ્તુ વળગેલી રહે, અને તિરસ્કાર કરીએ તો પણ વળગેલી રહે. એટલે આસક્તિ પણ ન કરવી, તિરસ્કાર પણ. મહાત્મા બહુ સરસ કહે છે, બહુ પ્રશંસા ના કરશો, બહુ પ્રશંસા ના કરશો, ક્યારેક નિંદા કરવી પડશે. અને બહુ નિંદા ના કરશો, બહુ નિંદા ના કરશો, ક્યારેક પ્રશંસા કરવી પડશે. લોકો નિંદા કરે એટલે ખલાસ આમ છેલ્લી પાટલી જઈને જ બેસે, અને કોઈ દાડો બોલવાનો જોવાનો સંબંધ જ ના હોય એટલે સુધી જઈને જ બેસે. વિચાર કરે જ નહીં કે કોઈ દિવસ દરેકની ઉપયોગીતા હોવાના કારણે ક્યારેક એની જરૂર મને પડશે એવી ચિંતા જ ના કરે ને. એકદમ માણસ સંઘર્ષ ઝઘડો કરે એટલે આમ જોવાનો સંબંધ જ ના હોય, અને આસક્તિ કરે એટલે એના વગર ચાલે જ નહીં. એટલે ભાઈ એક દાડો એની પણ પોલ જરા બહાર પડશે ત્યારે પછી શું. એટલે નિંદોમત સરાહના પડેગા. એવી નિંદા ના કરો, એવી નિંદા ના કરો. આ વ્યક્તિ પ્રેક્ટિકલ વસ્તુઓ છે. ક્યારેક એની પ્રશંસા, ક્યારેક એનો ઉપયોગ આવશે અને ત્યારે ક્યારેક એની જરૂર પડશે. સરાહોમત નિંદના પડેગા. એટલી પ્રશંસા ના કરો, એટલી પ્રશંસા ના કરો. કારણ કે પ્રશંસા પણ થાય છે, કારણ કે વસ્તુનો એક જ અંશ જોઈએ એટલે પ્રશંસા કર કરીએ, અને વસ્તુનો બીજો જ અંશ જોઈએ નિંદા કર કરીએ. આ નિંદા પણ વસ્તુના હંમેશા અપૂર્ણ દર્શનમાંથી આવતી હોય છે, અને સ્તુતિ પણ વસ્તુના અપૂર્ણ દર્શનમાંથી આવતી હોય છે. વસ્તુના પૂર્ણતયા દર્શન થાય તો સ્તુતિની નિંદાથી પર જે છે એ વસ્તુને આપણે જોઈ શકીએ. અંતેથી એટલી બધી સ્તુતિ ન કરો કે પછી પાછા આપણે એમાં છે પાથ ઓફ નો રિટર્ન. લોકો દુનિયામાં જાણતા નથી. જે પગલું લઈએ એ પગલું હંમેશા એવું લેવું જોઈએ કે આપણે પાછા ફરી શકવા જોઈએ. ભલે કે પગલું ના હટવું, આ જીવનમાં આવું કરવાની કઈ જરૂર જ નથી. હટવાની જરૂર પડતી જ હોય છે. ક્યાંય પણ એવો પ્રવેશ ના કરો કે નીકળી ના શકાય. એવી જગ્યાએ પ્રવેશ કરો જ્યાંથી નીકળી શકાય. એવી હદ સુધી ક્યાંય પણ ના અંદર ઘૂસી જવું કે તમે નીકળી ના શકો. એવું કરવું જ નહીં કોઈ દિવસ. પ્રેક્ટિકલ જ નથી આ વસ્તુ. એટલે એક રાજાને એક હાથી પર બેસવાનું કહેવામાં આવ્યું. રાજાને હાથી પર બેસવાનું કહેવામાં આવ્યું. રાજાને તો હાથી પર જ બેસાય ને. રાજા હાથી પર ચડી ગયા. પછી કહે છે કે એને લગામ લાવો, તો કે હાથીને લગામ ના હોય. હાથીને લગામ ના હોય તરત ઉતરી ગયા. તો કે હું એના પર બેસવા જ માંગતો નથી. જે વસ્તુ લગામ ના હોય, જેનું નિયંત્રણ ન કરી શકે એના પર હું બેસું જ નહીં. હું તો ઘોડા પર બેસું. અને તે જ રીતે એવી કોઈ વસ્તુ પર ના બેસવું જે વસ્તુમાં આપણું નિયંત્રણ ન હોય, અર્થાત જેમાંથી આપણે પાછળ ન ફરી શકતા હોઈએ. એવી કોઈ વસ્તુ ન પકડવી જેનો ત્યાગ ન કરી શકતા હોઈએ. એવી કોઈ વસ્તુ ન પકડવી જેનો ત્યાગ ન કરી શકતા હોઈએ. અને એવું ક્યારેય ન ત્યાગવું જેને આપણે પકડી ન શકતા હોઈએ.
એવો ત્યાગ હોવો જોઈએ કે ક્યારે પણ આપણે પકડી શકીએ. એવા પ્રકારનો આ ત્યાગ છે. સંન્યાસીનો ત્યાગ એવો નથી કે આમ છોડ્યું એટલે આમ નજરમાં આમ જોવાનું જ નહીં કોઈ દિવસ. એ તો અહંકાર છે. આ ત્યાગ એવો નથી કે ત્યાં આપણે આમ પકડીને હવે જોવાનું જ નહીં સામે. આ તો એવું ગ્રહણ ના હોય કે ક્યારે ત્યાગ ના થાય. એવું ગ્રહણ ન કરવું જેને ત્યાગી ન શકીએ, અને એવો ત્યાગ ન કરવો કે એને ગ્રહણ ન કરી શકીએ. સ્વામી, આ તો તમે તો કેવી વાત કરો છો, એટલે કોઈ જાતની લાગણી હોય જ નહીં, તમે તો એવી વાત કરો છો, લાગણીહીન વાત કરી રહ્યા છે. એવો પ્રેમ કરવો જ નહીં કે છોડી ના શકે. એટલે પ્રેમ કરતા પછી મનમાં વિચાર કર્યા કરે છોડવું પડશે એવું કરવાની જરૂર નથી. એવું ના છોડવું ક્યારે પ્રેમ ન કરી શકે. આપણે તો કઈ હંમેશા પ્રેમ જ કરવો. પ્રેમમાં છોડવાનું નથી હોતું અને પકડવાનું હોતું નથી. પકડ્યું એટલે પ્રેમ નથી અને છોડ્યું એટલે પ્રેમ નથી. ચાલો આપણે પછી આડા પાટે બહુ નથી ચડી જવું, પણ આપણે તો બધી આની વાત કે અવ્યક્તની વાત કરી રહ્યા છીએ. પણ કહેવાનો વાત છે કે બધે માયા આ વસ્તુ ભૂમિક્ષામાં થઈ, આ બધે માયા રહેલી છે. અને તેથી અત્યારે જે વસ્તુ જેવી દેખાય છે એ વસ્તુ બીજા સંજોગોમાં અને બીજા સમયે અને બીજા દેશમાં એવી ના હોય. એ જાણવું જોઈએ આપણે. કોઈ પણ વસ્તુ જગતમાં એવી નથી જે દેશ કાળ અને પરિસ્થિતિ એવી ને એવી જ ના છે. એ વસ્તુનો સ્વભાવ જ નથી. એવી અપેક્ષા રાખવી પણ આપણે એમ જ માને કે આવીને આવી જ રહેવી જોઈએ. એટલે કહે કે જૂના એક જણ મને કહે, બહુ વર્ષો પહેલાની વાત છે, આ જોને કહે છે કે આ પહેલા કેવી જયારે લગ્ન કર્યા ત્યારે કેવી અત્યારે કેવી થઈ ગઈ. એટલે પણ તમે શું અપેક્ષા રાખો છો? એટલે 15 વર્ષ પછી એની પત્નીમાં પરિવર્તન આવી ગયું, એનું વજન બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું. અરે તમે શું અપેક્ષા રાખો છો? એટલે એમ કે આવીને આવી જ રહેવી જોઈએ. એટલે એ શરતે પરણતા હશે કે આવીને આવી જ રહેવી જોઈએ. કોઈ વસ્તુ એવી નવી ક્યારે રહી જ ના શકે. અંદરથી એ જાણવું જ જોઈએ કે દરેકની અંદર દેશમાં, કાળમાં અને પરિસ્થિતિમાં પરિવર્તન આવવાનું જ. એટલે એનો સ્વીકાર કરવો એ જ વ્યાવહારિકતા છે. પણ કહેવાનો ભાવ એ કે પ્રત્યેક માયા દરેક જગ્યાએ રહેલી છે. પણ માયા ત્યારે જ હોય શકે જ્યારે એનું અધિષ્ઠાનનું પરમાત્મા હોય. ક્યારે માયા પરમાત્માને ભિન્ન ન હોઈ શકે. આ માયા અર્થાત નામરૂપ ક્યારે અસ્થિભાતી પ્રિયથી ભિન્ન ન હોઈ શકે. અને માટે કહે છે પરમાત્માની ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ. અવ્યક્ત તત્વ કેવું છે? આમાં શંકરાચાર્ય બીજા આડા પાડે ચડી ગયા છે. અવ્યક્ત તત્વ કહેતા કારણ કે હવે એવું થાય છે ને કે ઘણા બધા વાદીઓ રહેલા છે. વાદી અર્થાત પૂર્વ પક્ષીઓ. એટલે પેલા કોઈ એમ કહેતા હોય કે જગતનો આરંભ થયો છે એટલે એમણે કહેવું પડ્યું કે ભાઈ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. કોઈને એમ કહેવાય કે આ શક્તિ હોય તો શક્તિમાન કરતા ભિન્ન હોવી જોઈએ, એવું ના થાય. અને જો આ માયા શક્તિ હોય જેમાંથી જગતનું સર્જન થયું હોય તો પછી આ માયા શક્તિ પરમાત્મા કરતા જો ભિન્ન હોય અને એ જગતનું જો કારણ હોય, એનો અર્થ એ થઈ ગયો કે જગતનું કારણ પરમાત્માને કેમ કહી શકાય? અને તો તમે તો બ્રહ્મને જગતનું કારણ કહો છો, અહીં તો અવ્યક્ત કે માયાને જગતનું કારણ કહેવામાં આવે છે. અને તો પછી બે જગતના કારણ છે કે જગતનું કયું કારણ છે? અને અવ્યક્ત જો સ્વતંત્ર સર્જન કરતો હોય અને બ્રહ્મ તો બિચારું પછી એને કારણ કેમ કહી શકાય? બહુ બધા ગૂંચવડા ભર્યા પ્રશ્ન છે. પણ કારણ જો સત્ય હોય તો ને બ્રહ્મને જગતનું કારણ કહીએ, પરંતુ સત્ય અર્થમાં જગતનું કારણ તો આપણે પ્રશ્નો છે ને. એક જ પ્રશ્ન સચ્ચિદાનંદજી મહારાજે વેદાંત સમીક્ષાનું પુસ્તક લખ્યું. એટલે હજારો, હવે પુસ્તકને 1000 કોપી ખપે, લાખો. એક જ પ્રશ્ન, બધા પ્રશ્ન ઉત્તર કઈ વેદાંતને આપી શકતા નથી. એવા અનેક પ્રશ્નો એમણે કર્યા છે કે વેદાંતના લોકો ઉત્તર આપી શકતા નથી. કે આપણે કે એવો સમય મેં ગાળ્યો નથી કે એનો ઉત્તર આપવાનો, એવું કંઈ એવો સમય હજી મને મળ્યો જ નથી કે એવા પ્રશ્નો ઉત્તર પાછા આપણે આપીએ. પણ કોઈ એક પ્રશ્ન વાંચ્યા વગર હું સરળતાથી એક જ કહી શકું કે આ બધા પ્રશ્નોની પાછળ એક જ પ્રશ્ન છે કે આ મિથ્યા તત્વ એ ન સમજાવવું. એમાંથી આ બધા પ્રશ્નો ઉભા થયા. આ કઈ પહેલા સચ્ચિદાનંદ નીકળ્યા નથી. આ તો વેદના કાળથી આ પ્રશ્નો, એમાં એકેય પ્રશ્ન નવો નથી. બધા પ્રશ્નો ચાલતા જ આવ્યા છે. નૈયાયિકો હોય, વૈશેષિકો હોય અને બૌદ્ધ, આ બધા પ્રશ્નો કરતા જ આવ્યા છે. બધા ગૂંચવાયેલા લોકો છે. જગતને, જગતના અનુભવથી લોકો ગૂંચવાયેલા એટલા બધા છે. એને સમજાવવા અનેક પ્રકારનો પ્રયત્ન કરીને જાતના પ્રશ્નો કાઢે છે. અને એમને એમ કે અમે બરાબર સમજાવ્યું, કા ભગવાન જુદો ને અમે જુદો, એમને બધું બરાબર સમજી ગયા. તમે સમજી ગયા કહ્યું એનો અર્થ કે તમે સમજ્યા નથી. એક માણસ સ્વામીજી બતાવે કે સ્વામીજી આઈ હેવ નો પ્રોબ્લેમ, ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ. એ કહે છે મને પ્રોબ્લેમ જ નથી, તો એ જ મોટો પ્રોબ્લેમ છે. જે કોઈ માણસ કહે કે આ જગતનું બરોબર સમજો, માનવું કે સમજ્યો નથી. અંતેથી જે લોકો એવો અભિમાન ધરાવી અમે સમજ્યા છે એ જાતના આવા બધા પ્રશ્નોનો ઉત્તરો બધા કરતા હોય છે. મિથ્યા તત્વ ન સમજાવવું
અદ્વિતીયત્વ ન સમજાવવું, બસ એ જ આ બધાની પાછળની મુશ્કેલી છે. એ શંકરાચાર્ય એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે વટકણિકાયામ એવ વટવૃક્ષ શક્તિ નનુ શક્તિ એકા આત્મા ચ એક સદ્વિતીયત્વાપત્તિ ઇતિ આશંક્ય આત્મ વ્યતિરેકેણ તસ્યા અસત્વમ દૃષ્ટાંતિના વટ ઇતિ. કોઈ કહે કે શક્તિ એક છે અને શક્તિમાન બીજો છે, તો ભાઈ શક્તિ અને શક્તિમાન કે બ્રહ્મ અને માયા કે અવ્યક્ત એ બંને જુદા જુદા તત્વો થઈ ગયા, તો પછી સદ્વિતીયત્વ આપત્તિ એટલે કે દ્વૈતની આપત્તિ આવી ગઈ કે પરમાત્મા એક થઈ ગયો અને શક્તિ બીજી થઈ ગઈ. એટલે કે આત્મ વ્યતિરેકેણ તસ્યા સત્વમ, આ શક્તિ જે છે ક્યારે આત્માથી ભિન્ન ન હોઈ શકે, આત્માથી એની અલગ સત્તા ન હોઈ શકે. એનો દૃષ્ટાંત આપે છે વટકણિકાયામ એવ વટવૃક્ષ શક્તિ. એ વટકણિકા અમને આ દૃષ્ટાંત બહુ ગમે છે. વટવૃક્ષ મોટામાં મોટું વૃક્ષ છે, વટનું બીજ નાનામાં નાનું બીજ છે. આમ તો ગમે તેનું દૃષ્ટાંત આપી શકે હોત, પરંતુ વટકણિકાયામ એવ વટવૃક્ષ શક્તિ. કેવી વટવૃક્ષની શક્તિ છે, વટવૃક્ષરૂપી શક્તિ. વટવૃક્ષ શક્તિ એટલે વટવૃક્ષ જ, સમજ્યા? વટવૃક્ષ શક્તિ અર્થાત વટવૃક્ષ રૂપે વ્યક્ત થવાની શક્તિ એ ક્યાં રહે છે? વટકણિકાની અંદર. કણિકા એટલે વટનું બીજ. આ વડનું જે બીજ છે નાનકડું, એની અંદર કેવું વટવૃક્ષ સમાયેલું એ એના કરતા જુદું છે. અર્થાત કાર્યને શું કારણથી આપણે જુદું કરી શકીએ? ન કરી શકીએ. અને જેવી રીતે આ ઘડાઓ માટી કરતા ભિન્ન નથી, જેવી રીતે વટવૃક્ષ એના કારણ વટકણિકાથી ભિન્ન નથી. કારણ કે બસ એટલો જ એમાં દ્રષ્ટાંત આટલું જ છે. એટલે વ્યતિરેક છે, વેદાંતમાં કીધું વ્યતિરેકેણ અભાવ, અભેદ. વ્યતિરેકેણ અભાવ અર્થાત એના વગર એ ન સંભવી શકે. જેવી રીતે માટી વગર જેમ ઘડો ન સંભવી શકે, તે જ રીતે આ વટકણિકા વગર વટવૃક્ષ ન સંભવી શકે. અને તે રીતે અસ્થિભાતિ પ્રિય વગર નામરૂપ ન સંભવી શકે, પરમાત્મા વગર માયા ન સંભવી શકે. અને માટે એ કોઈ દ્વિતીય સત્તા નથી. હા, અદ્વિતીયત્વ સમજવું, માયાને સમજવી, મિથ્યાને સમજવી, ભલા લોકો ગૂંચવાયા જ કરતા હોય છે. અને તેથી હજી છૂટ્યા નથી એમાંથી બધા વિશિષ્ટ દ્વૈત, દ્વૈતાદ્વૈત અને એટલા ગૂંચવાયેલા બધા એમના સિદ્ધાંતો છે. જે લોકો એમ માને કે અમે આ દ્વૈતને સ્વીકારતા નથી અને દ્વૈતને એ લોકો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હોય, એટલા ગૂંચવાયેલા સિદ્ધાંતો છે કે કોઈ દાડામાં છૂટા થાય જ નહીં. દ્વૈતાદ્વૈત, ફલાણું દ્વૈત નથી, દ્વૈતના જાત જાતની બધી એને લોકો વ્યવસ્થા બધી, એ વ્યવસ્થા માટે બહુ ગૂંચવણ ઊભી થતી હોય છે. સરળમાં સરળ વ્યવસ્થા છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. અને હવે તો વૈજ્ઞાનિકો સિદ્ધ કર્યું કે જગત મિથ્યા, પ્રશ્ન જ ક્યાં રહ્યો? હવે આ દ્વૈત મિથ્યા છે વૈજ્ઞાનિકને સિદ્ધ થઈ ગયું, પછી દ્વૈતને સત્યતા આપવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આખી દુનિયામાંથી કોમ્યુનિસ્ટ આખી ઉખડી ગયું તો હિન્દુસ્તાન પછી કોમ્યુનિઝમ, અરે અક્કલ વગરની જ વસ્તુ છે ને. દુનિયામાં સિદ્ધ થઈ ગયું, આ વસ્તુ પુરવાર થઈ ગઈ કે આ પ્રયોગ સફળ નથી, અને છતાં તો પકડી રાખો. એનો પ્રોબ્લેમ ઇમોશનલ પ્રોબ્લેમ. આ બધા કેવા પ્રોબ્લેમ છે? ઇમોશનલ પ્રોબ્લેમ. આ બધા લાગણીશીલ છોડી ના શકાય. અંતે વૈજ્ઞાનિકો જયારે સિદ્ધ કર્યું આ જે દ્વૈત દેખાય છે માત્ર દેખાવત છે, બધા દ્વૈતની પાછળ એક દ્વૈત સત્ય છે, એવું સિદ્ધ થયા પછી દ્વૈતને પકડી રાખવું એ શું છે? માત્ર એક પ્રશ્ન ક્યાં કર્યો છે? બુદ્ધિમાં. એક આ મુશ્કેલી છે બધી. અને એટલે આ બધી ચર્ચા કરવામાં આવી શાના માટે? અદ્વિતીયત્વ સિદ્ધ કરવા માટે, કે દ્વૈત હોવા છતાં પણ અદ્વિતીયત્વ. એ રીતે શંકરાચાર્ય ભગવાને અવ્યક્ત તત્વને આ માયા એ રીતે સમજાવ્યું કે આ અવ્યક્ત શબ્દ વાપર્યો છે. એટલે લોકોને એમ કે સાંખ્યનો, અહીંયા ઉપનિષદમાં સાંખ્યના શબ્દો વાપરવામાં આવે છે. આ મહત શબ્દ, અવ્યક્ત, આ બધા શબ્દો પારિભાષિક શબ્દો સાંખ્યના છે. એટલા માટે એમણે આટલી બધી મુશ્કેલી લેવી પડી કે આ શબ્દને વેદાંતની ભાષામાં સમજાવવા પડે. સાંખ્યની ભાષામાં શબ્દ સમજો તો ક્યારે પણ આ પરાકાષ્ઠા પરાગતિ આવી જ ના શકે. અંતેથી વેદાંતની ભાષામાં આ શબ્દ સમજાવવા માટે એમણે આટલું કરવું પડ્યું. અંતેથી આપણે આટલી ચર્ચા કરી કે જગતનું કારણ અવ્યક્ત કે માયા એક રીતે કારણ છે, છતાં પણ પરમાત્માથી અભિન્ન હોવાને કારણે એ કોઈ દ્વૈત ઉત્પન્ન સ્થાપિત કરતો નથી. ઓકે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। दसवां मंत्र 14वां पाना पर। इंद्रियेभ्यः पराह्यर्थाः रसेभ्यश्च परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किंचित् सा काष्ठा सा परागतिः। इंद्रियेभ्यः पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः। આવને સમજાવવામાં આવ્યું કેવી રીતે આપણી જીવન એક યાત્રા છે। આત્માનમ રસનમ વિદ્ધિ શરીરમ રસમેવ દો। આત્મા અથવા જીવાત્મા એ રથી છે, શરીરમ રસમેવ દો, આપણું શરીર એક રથ સમાન છે। બુદ્ધિમ તો સારથ્યમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ છે, બુદ્ધિ આપણી સારથીના સ્થાને છે।